टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ગુડ આફ્ટરનૂન, સ્વાગત આપનું ક્લોઝિંગ કેપિટલમાં. હું યશ આપના સાથે ન્યૂઝ કેપિટલ નેટવર્કના તમામ દર્શક મિત્રોનું સ્વાગત કરી રહ્યા છીએ. ભારતીય શેર બજાર આજે દિવસની શરૂઆતથી અત્યાર સુધીમાં આમ તો ઘટ્યા જ છે, પણ બંને તરફી કારોબાર જોવા મળ્યો. એક સમય તેજી પણ સારી હતી, રિકવરી સરસ જોવા મળી, પણ સફળતા ન મળી. અને અત્યારે ફિલહાલ તમે જોવા જાઓ તો આમ નેટ ઘટાડો મામૂલી છે, પરંતુ તમે ડેઝ હાઈથી જુઓ 25,572ના ડેઝ હાઈ બન્યા હતા, ત્યાંથી 400ના લો છે, એટલે નેટ 172 પોઈન્ટનો ઘટાડો બને નિફ્ટીમાં. સેન્સેક્સમાં પણ નજર કરો તો આજે મંથલી એક્સપાયરી છે અને નેટ ઘટાડાના સંકેતો બન્યા છે. 82,000 ગમે તેમ કરીને પકડી રાખવાની કોશિશ ચાલી રહી છે. બેંક નિફ્ટી પર નજર કરો, બહુ મહત્ત્વનો લેવલ 61,000 તોડ્યો, પણ તેને નીચે 10 ડેમાં આપણો બહુ મહત્ત્વનો લેવલ છે, તેને અત્યારે ફિલહાલ જાળવી રાખવાની કોશિશ ચાલી રહી છે અને એ લેવલ છે 938. તેને ઉપર જ કામકાજ સતત યથાવત જોવા મળી રહ્યું છે, આસપાસ ઉપર એમ ગણો તમે. મિડ કેપ અને સ્મોલ કેપ રિકવરી મિડ કેપમાં આવી, પરંતુ સ્મોલ કેપ હજુ પણ લાલ નિશાનમાં છે. 5% આસપાસનો ઘટાડો ફિલહાલ તમને સ્મોલ કેપમાં પણ જોવા મળશે. તો એકંદરે તમે જોવા જાઓ તો ભારતીય માર્કેટ્સ બંને તરફી કારોબાર બતાવે છે. તળિયેથી થોડા રિકવર પણ થયા છે, મામૂલી એવી ખાસ મજબૂતી આવી છે તળિયેથી, તેમ છતાંય અલ્ટિમેટલી તો તમને સંકેત લાલ નિશાનના જ બની રહ્યા છે, કારણ કે તમારા ઓપનના લેવલ ગેપઅપ હોય ત્યાંથી તમે નીચે ખુલો એટલે પછી કેન્ડલ તમારી લાલ બને. આવી સ્થિતિમાં પહેલાં તો માર્કેટની પરિસ્થિતિને થોડું સમજીએ. આપણી સાથે અત્યારે ફિલહાલ બુલ કેપિટલના સુહાગ પટેલ જોડાઈ રહ્યા છે. સર, સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. માર્કેટની સ્થિતિ ગઈકાલે આપણે ચર્ચા કરી, ત્યાંથી આજ સુધીમાં કોઈ આમ જોવા જાવ તો ચેન્જ થઈ નથી. વારંવાર થાય છે એ જ કે ઓપનનો લેવલ તમારા ગેપ સાથે આવે અને પછી ત્યાંથી નીચે આવી જઈએ. અલ્ટિમેટલી થાય એ કે કેન્ડલ લાલ બને અને માર્કેટ રેન્જમાં 150-200 પોઈન્ટની નાનકડી રેન્જમાં નિફ્ટી જોવા મળે છે. સર. યસ ભાઈ, આમાં શું છે કે માર્કેટની અંદર જે પ્રમાણેનું મેં તમને ગઈકાલે પણ કીધું કે એવું મોમેન્ટમ છે નહીં, પોઝિટિવ ઓપ્ટિમિઝમ નથી કે જે માર્કેટના ઉપરના રેઝિસ્ટન્સ તોડી દે. એની કારણે જ્યારે બી આપણે માર્કેટમાં થોડું ઓપનિંગ થાય છે, લોકો બીકવાલી કરીને પાછું ફરીથી આપણે નીચે આવી જઈએ છીએ. એ જે પ્રમાણેનું જે યુફોરિક માર્કેટનું જે મોમેન્ટમ હોવું જોઈએ એ અત્યારે કશું છે જ નહીં. ને કોઈ શેર ધારો કે કોઈ સેક્ટર ચાલે છે તો બીજા સેક્ટર પડીને બધું ઓવરઓલ નિફ્ટીનું લેવલ છે ને એ સર મધ્યમમાં કરી દે છે, હવે થોડું નેગેટિવ રહે છે. એટલે માર્કેટ એક રેન્જ બાઉન્ડમાં છે. આપણે સારું છે કે 380 નો જે 25,380 નો જે સપોર્ટ છે એ કેટલાય દિવસથી જાળવી રાખે છે. જો તૂટશે તો આગળ વેચવાલી વધશે અને માર્કેટમાં 2500 સુધી પહોંચી શકશે માર્કેટ. ઓકે, તો આ થઈ ગઈ માર્કેટની વાત. હવે જરા સ્ટોક્સની વાત કરી લઈએ. સુહાગ સર, આજની સ્ટોક સ્પેસિફિક આપની રેકમેન્ડેશન, કયા સ્ટોક પર ફોકસ ધરાવી રહ્યા છો તમે? હું એક કલ્યાણ જ્વેલર્સની અંદર કરીશ. ફ્યુચર્સમાં SL 470 રાખવાનો, ટાર્ગેટ 399-396 એ છે, અને એના પછી જો 396 તૂટશે તો 384 સુધી જઈ શકે છે કલ્યાણ જ્વેલર્સ. બીજો સ્ટોક્સ છે ITC ની અંદર SL 328.5 રાખીને ટાર્ગેટ, પહેલું ટાર્ગેટ 314, બીજું 310 અને ત્રીજું 306 હોઈ શકે છે. અને ત્રીજો સ્ટોક છે જીઓ ફિનાન્સમાં SL 266 રાખીને ટાર્ગેટ 251 અને 247. હવે એક વસ્તુ યાદ રાખવી, જીઓ ફિનાન્સમાં 257માં ફ્યુચરમાં 257 નજીક સ્ટ્રોંગ સપોર્ટ છે, એટલે કોઈ પણ પોઝિશન જો 257 તૂટ્યા પછી તમારે એડ કરશો તો લો રિસ્ક થશે, પણ એ ધ્યાનમાં રાખવું. અને જે પણ મને ફોલો કરતા હોય ને એમને એક વસ્તુ યાદ રાખવી કે જ્યારે પહેલું ટાર્ગેટ અચીવ થાય ત્યારે 70% પોઝિશન સ્ક્વેર અપ કરવી અને SL ને રિવાઇઝ કરી દેવું જે ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ પ્રાઇસ હોય. એટલે બીજું ને ત્રીજા ટાર્ગેટ માટે SL રિવાઇઝ કરીને જે આપણી સ્ટોકમાં એન્ટ્રી પ્રાઇસ હોય એ રાખી લેવી. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યો છે. એક ITCમાં સેલ કોલ છે અને સામે કલ્યાણ જ્વેલર્સ આ સ્ટોક છે કે જેમાં બેઝિકલી તેજી
કરવાની સલાહ બનતી જોવા મળી રહી છે. તો કલ્યાણ જ્વેલર્સ ખરીદો અને આઈટીસી વેચવાની સલાહ બનતી જોવા મળી રહી છે. નજર આપણે અહીંયા બંને જ સ્ટોક્સ પર રાખીશું. પણ આવી જ રીતે એક તેજી અને એક મંદીના સ્ટોક પર પણ નજર કરીએ. અહીંયા ખાસ KSB આ સ્ટોક આજના દિવસે જબરદસ્ત એક્શન બતાવી રહ્યો છે. શા માટે તેજી આવી છે અને ઘટનારા શેરમાં કયો સ્ટોક છે આ બંને જાણીશું મારા સહયોગી અજય પાસેથી. અજય, ગુડ આફ્ટરનૂન. જણાવો આજે આ બંને જ સ્ટોક્સ શા માટે હાઈપઅપ થઈ રહ્યા છે? જી બિલકુલ, ગુડ આફ્ટરનૂન. યસ, તો ઓવરઓલ વાત કરીએ કે KSB ઓવરઓલ નિફ્ટી 500નો જે બીજો ટોપ ગેનર્સમાં આજે સામેલ થયો છે. KSB પહેલાં એના કારણો સમજી લે કે એમાં તેજી કેમ. તો કંપનીના તો પહેલાં આજે જે ક્વાર્ટર ફોરના પરિણામ અનુમાન કરતાં બહુ જ પોઝિટિવ સાઈડ આપણને ઓવરઓલ આંકડો જોવા મળ્યો. નફો 11%નો ગ્રોથ, આવકમાં 8%નો જમ્પ અને એબિટા બીજો 98 કરોડ હતા વધીને 130 કરોડ અને માર્જિન બીજો 300 બેસિસ પોઈન્ટનો વધારો આપણને માર્જિન એટલે લાસ્ટ ક્વાર્ટર કરતાં આ ક્વાર્ટરમાં માર્જિનમાં બી સારો સુધારો જોવા મળે છે. પ્લસ બીજા કારણો સમજી લે તો વોટર સપ્લાય અને વોટર જે સરકારનો ખર્ચ છે ક્યાંય ને ક્યાંય જે વધારે કરી રહી છે, જેમાં પાવર, ઓઇલ ગ્રેસ અને જે પ્રોસેસ ઇન્ડસ્ટ્રીના લીધે બી ક્યાંય ને ક્યાંય આ સ્ટ્રક્ચરને ડિમાન્ડ વધી રહી છે. એના લીધે આ સ્ટોકને મોટો ફાયદો જોવા મળી શકે છે. મોટા જે પ્રોજેક્ટ છે એના લીધે બી ભવિષ્યમાં ક્યાંય ને ક્યાંય ડિમાન્ડ સારી એવી જોવા મળી છે. ઇન્ડસ્ટ્રીયલ ઇક્વિપમેન્ટમાં પણ કંપનીને સૌથી મોટો ફાયદો જોવા મળ્યો છે. ઇન્ડસ્ટ્રીયલ ઇક્વિપમેન્ટ રિલેટેડ બી કંપનીનું કામકાજ અહીંયા જો તો સૌથી મોટી આવક એની જો તો ત્યાંથી જોવા મળી છે. કંપનીના માર્જિન બી જો લાસ્ટ ક્વાર્ટર હતા એના કરતાં આ ક્વાર્ટર આપણને ક્યાંય ને ક્યાંય થોડા વધારે પોઝિટિવ જોવા મળે છે. ઓર્ડર બુક બી લાસ્ટ ક્વાર્ટર કરતાં આ ક્વાર્ટર છે થોડી વધારે સ્ટ્રોંગ અહીંયા થઈ છે. સારા પ્રોડક્ટ અને મિક્સ કંપનીના લીધે ઓપરેટિંગ માર્જિનમાં બી જો સારો સુધારો જોવા મળે છે. કંપનીને ઓવરઓલ જો તો એન્જિનિયરિંગ પમ્પ્સમાં પણ જો સૌથી વધારે માર્જિન એનું જોશો તો એન્જિનિયરિંગ પંપ રિલેટેડ એ KSBનું મેઇનલી જે કામકાજ છે જે ન્યુક્લિયર અને જે એનર્જી રિલેટેડ સ્ટોક છે એમાં જે પંપની જે વ્યવસ્થા કરવામાં આવે એનું કામકાજ જે KSB કરે છે. તો KSB જે એન્જિનિયરિંગ પંપ રિલેટેડ છે એમાં બી જો સૌથી વધારે માર્જિન કંપનીનું એમાં જોવા મળ્યું છે. ઓવરઓલ કંપનીના એક્સપોર્ટ માર્કેટમાંથી પણ જો ત્યાંથી બી જો ઓવરઓલ જોઈશું 30-40% આવક જેને એક્સપોર્ટ માર્જિન છે ત્યાંથી અહીંયા જોવા મળી રહી છે. ઓવરઓલ KSB જે જર્મની ગ્રુપ છે ત્યાંથી પણ જો કંપનીને સારો સપોર્ટ મળ્યો છે. ઓવરઓલ કંપનીનું જોશો તો US, ઇન્ડોનેશિયા અને જર્મનીમાં પણ કામકાજ છે ત્યાંથી બી ઓવરઓલ જો પોઝિટિવ આવક એટલે જોશું ત્યાંથી પણ સારી એવી આવક કંપનીને જોવા મળી છે. કંપની પાસે જો ટોટલ ઓર્ડર બુકની વાત કરીએ તો 2700 કરોડની ટોટલ ઓર્ડર બુક છે. ન્યુક્લિયર સેગમેન્ટમાં જોઈએ તો 13,131 મિલિયનની ઓર્ડર બુક ઓવરઓલ જોઈશું. સૌથી મોટું કામકાજ જેમ મેં વાત કરી ન્યુક્લિયર એનર્જી અને ન્યુક્લિયર પંપ એટલે ન્યુક્લિયર જે બોમ્બ બને છે એમાં જે ઓવરઓલ જે પંપ વપરાય છે એનું કામકાજ ઓવરઓલ જોઈશું KSBનો એનું મોટી ઓર્ડર બુક ત્યાં જોવા મળી છે. ન્યુક્લિયર નોન સેગમેન્ટમાં બી જોઈએ તો ઓવરઓલ જોઈશું ત્યાં બી ઓર્ડર બુક સારી એવી જોવા મળી રહી છે. કંપની જે પમ્પ્સ અને વેલ્સ સેગમેન્ટમાં બી જોશું સૌથી વધારે આવક જોશું એની સેગમેન્ટમાંથી આપણને વેલ્સ અને પંપ રિલેટેડ કામકાજ છે ત્યાં જોવા મળે છે. એક્સપોર્ટમાંથી બી જો 15% આવક અહીંયા કંપનીને જોવા મળી રહી છે. અને ઓવરઓલ જે સેગમેન્ટ સ્પેસિફિક બી વાત કરીએ કે જેમાં એન્જિનિયર વેલ્સમેન્ટ સેગમેન્ટ, ન્યુક્લિયર સેગમેન્ટ, ટોટલ ઓર્ડર બુક જેને એન્જિન રિલેટેડ કામકાજ છે અને નોન ન્યુક્લિયર સેગમેન્ટ આ જે 4 સેગમેન્ટ છે ત્યાંથી સૌથી વધારે આવક ઓવરઓલ જો ટોટલ 90-95% આવક એની જોશો કંપનીને આપણને KSBની ત્યાંથી જોવા મળી રહી છે. અને ન્યુક્લિયર પાવર એનર્જીની ડિમાન્ડ વધવાથી પણ કંપનીને મોટો ફાયદો જોવા મળી શકે છે. ઓવરઓલ જો આજે નિફ્ટી 500નો સેકન્ડ ટોપ ગેનર્સ તરીકે આપણને KSB ખાસ કરીને આજે જોવા હાઇલાઇટ થતો જોવા મળ્યો હતો. ક્યાંય ને ક્યાંય ઓવરઓલ જો પરિણામ પોઝિટિવ હતો, ઓર્ડર બુક ક્યાંય ને ક્યાંય પોઝિટિવ રહે છે. ન્યુક્લિયર સેગમેન્ટમાં બી જો કંપનીનો ઓર્ડર બુક સારી છે. જે જર્મની ગ્રુપ છે ત્યાંથી પણ જો સારી એવી ઇન્કમ કંપનીને થઈ રહી છે. એટલે જો KSBમાં સારો આપણને વધારો જોવા મળ્યો હતો. આગળ વાત કરીએ હોમ ફર્સ્ટ. આજે બે સ્ટોક છે જે નિફ્ટી 500નો ટોપ લૂઝર્સમાં સામેલ હતો કે એમાં ઘટાડો કેમ આવ્યો. તો કંપનીના પહેલાં આપણે શરૂઆત જોઈએ તો આજે જે શરૂઆતમાં જો કંપનીમાં એક મોટી બ્લોક ડીલ જોવા મળી હતી. એ કંપનીના પ્રમોટર કાં તો જે પાર્ટનર કે આપણે જોઈશું 6.8% અહીંયા ભાગીદારીની વેચી છે. ઓવરઓલ થોડા નેગેટિવ સમાચાર છે. અને લાર્જ ટ્રેડની ટોટલ વેલ્યુની બી વાત કરીએ તો 630 કરોડના ટોટલ અહીંયા શેર વેચ્યા છે. ઓવરઓલ ટ્રેડ ડીલ જોઈશું તો આપણે આજે બ્લોક ડીલ જોઈએ તો 1176ના ભાવે આ ટોટલ આપણને બ્લોક ડીલ થતી જોવા મળી છે. એટલે જે રિસેન્ટ ભાવથી જોઈશું તો 0.10% ડિસ્કાઉન્ટ ઉપર ક્યાંય ને ક્યાંય ઓવરઓલ બ્લોક ડીલ અહીંયા થતી જોવા મળી છે. એટલે બ્લોક ડીલ જો હાલના પ્રાઇસથી આપણે ડિસ્કાઉન્ટ પર જોવા મળે છે ક્યાંય ને ક્યાંય નેગેટિવ સમાચાર છે. અને ક્યાંય ને ક્યાંય પ્રમોટર અને જે પાર્ટનર છે અહીંયા હિસ્સો વેચી રહ્યા છે એના લીધે બી મોટો કડાકો આપણને સ્ટોકમાં આજે જોવા મળ્યો હતો. એટલે નિફ્ટી 500નો ટોપ લૂઝર્સમાં સામેલ 5.5%ના ઘટાડા સાથે હોમ ફર્સ્ટ આજે આપણને જોવા મળ્યો હતો. તો જેમ બે સ્ટોકની વાત કરીએ એમાં KSB જે આજનો આપણને નિફ્ટી 500નો બીજો ટોપ ગેનર્સ તરીકે જોવા મળ્યો અને હોમ ફર્સ્ટ જે આપણે નિફ્ટી 500નો ટોપ લૂઝર્સમાં આજે સામેલ છે. આ બંને સ્ટોકમાં જે મોમેન્ટમ આપણને બંને તરફી જોવા મળી હતી. યસ. ઓકે, તો આ બંને જ કાઉન્ટર્સ છે કે જેને ધ્યાન પર રાખીશું. અજય, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે થઈને. તો પહેલાં KSB બેંક એક વખત ઇનફેક્ટ ડિસ્કસ કરી લઈએ. સુહાગ સાહેબ, તમારા સાથે ચાર્ટ્સ પર આજના બ્રેકઆઉટને કઈ રીતે જુઓ છો? સ્ટોકમાં બહુ જ સરસ 9% પ્લસની અપમૂવ જોવા મળી છે KSB. યસ યશભાઈ, સ્ટોક અત્યારે 764 ની આસપાસ છે.
જે એનો એક બહુ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે એની એકદમ ત્યાં છે. મતલબ કે સ્ટોક સવારે 807 હતો પણ અત્યારે નીચે આવી ગયો છે અને અત્યારે એનો જે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે 786 તેની આસપાસ છે. એટલે આ લેવલ પર એન્ટ્રી કરવું યોગ્ય નથી, કેમ કે એના જે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે અહીંયાથી સ્ટોક 22મી ડિસેમ્બરની આસપાસ ત્યાંથી જ પાડીને પછી છે 671 પહોંચ્યો હતો. એટલે આ લેવલ પર એન્ટ્રી યોગ્ય નથી. ક્લિયરલી તો અત્યારે નવી એન્ટ્રી કરવાની સલાહ નથી, પણ ડેફિનેટલી કેએસબી અને એક હોમ ફર્સ્ટ ફાઇનાન્સ આજના ટોપ લૂઝર્સમાંથી એક છે. 5.5% આસપાસની વેચવાલી સર જોવા મળી રહી છે અહીંયા, અને 1170થી 1200, આમ તો 1197થી રિજેક્શન આવ્યું છે આજનો હાઈ, એટલે 5%ની વેચવાલી છે સર હોમ ફર્સ્ટ. યસ, પણ હોમ ફર્સ્ટની અંદર અત્યારે કેવું છે કે ભલે 5%ની વેચવાલી રહી પણ એ એટલો બધો એના બધા જે સપોર્ટ તોડીને નીચે નથી આવી ગયો. એટલે લગભગ કોઈને ધારો કે આ સ્ટોક ગમતો હોય, હજી હાલ મેં ફંડામેન્ટલ એનાલિસિસ નથી કર્યું, પરંતુ જો કોઈને ગમતો હોય ને એની એન્ટ્રી લેવી હોય તો આ લેવલ પર એ લઈ શકે છે. અને ટાર્ગેટ હશે 1260 અને બીજું ટાર્ગેટ હશે 1320. ઓકે, 1260, 1320 બે ટાર્ગેટ્સ તમને અહીંયાથી ખાસ બનતા જોવા મળી રહ્યા છે. આગળ હોમ ફર્સ્ટ એક ઇન્ટરેસ્ટિંગ કોન્ટ્રા જગ્યા બનતી જોવા મળી રહી છે, તો એને આપણે ખાસ ધ્યાન પર રાખીશું. પણ આવો આગળ વધીએ. અત્યારે ફિલહાલ સરસ રિકવરી બતાવવાનો પ્રયત્ન બેઝિકલી માર્કેટ કરતા જોવા મળી રહ્યા છે. જરા સ્મોલ કેપ પર નજર કરીએ આજે, કેમ કે બહુ જ જબરદસ્ત રિએક્શન્સ આપતા જોવા મળી રહ્યા છે, જેમાંથી એક તેજસ તો ઓલરેડી આપણે ડિસ્કસ કર્યો, પણ આ સિવાય સનોફી પર નજર કરો સર. એક વખત સનોફી કન્ઝ્યુમર આમ તો નામ પહેલાં હતું, તે 12% આસપાસની તેજી અને 4200થી 4800ની રેન્જ બની જાય છે સનોફીમાં. જબરદસ્ત રિએક્શન સર સ્ટોકમાં જોવા મળેલું છે. ચાર્ટ્સ તમને કેવા લાગે? યશભાઈ, આ સ્ટોક્સ પહેલા બહુ જ લોંગ ટર્મ એક બહુ મંદી જોઈએ પછી લગભગ 4000ના લેવલથી એકદમ જ સનોફી વધ્યો છે. હાલ આ સ્ટોક્સની અંદર બહુ બધા મતલબ કે રેઝિસ્ટન્સ પેલા સપોર્ટ એને તોડ્યા છે. એટલે અત્યારે તો એનો જે છે એ સપોર્ટ ઉપરની સાઈડ 4778 ની આસપાસ સ્ટ્રોંગ સપોર્ટ છે. પેલા જે સપોર્ટ હતો એ અત્યારે રેઝિસ્ટન્સ તરીકે વર્ક કરે છે. એટલે આ લેવલ પર આજે આમ પણ જે વધી ગયા પછી 16-17% અત્યારે વધી ગયો છે. એટલે આ લેવલ પર એન્ટ્રી લેવું યોગ્ય નથી, કેમ કે રિસ્ક રિવોર્ડ રેશિયો યોગ્ય બનતો નથી. તો કોઈ પણ ધારો કે હોય તો પ્રોફિટ બુકિંગ કરી શકે છે, પરંતુ નવી એન્ટ્રી લેવા માટે રિસ્ક રિવોર્ડ રેશિયો યોગ્ય ન હોવાને કારણે એન્ટ્રી નવી લેવાની સલાહ નથી. ઓકે, તો આ થઈ ગયો સનોફી તમારા માટે થઈને, કે જેને આપણે ધ્યાન પર રાખીશું. મોટું એક્શન અહીંયા જોવા મળી રહ્યું છે. પણ સ્મોલ કેપમાંથી ઘટનારા શેર્સ પર જો નજર કરીએ તો આમાંથી એક બહુ રિસેન્ટલી લિસ્ટેડ, એટલે ચાર્ટ હિસ્ટ્રી બહુ તમારી પાસે હશે નહીં, MV ફોટોવોલ્ટિક. આ હવે આ સોલરના આ તે બધા જે સમાચારો આવેલા છે તેની થોડી અસર પણ MV ફોટોવોલ્ટિકને આવતી જોવા મળેલી છે. આ રિસેન્ટલી લિસ્ટેડ સ્ટોક છે. બેઝિકલી 207ના હાઈ બન્યા છે. MV સ્ટોક છે અને 8.25% ઘટ્યો છે સર આજે. યસ, એક્ઝેક્ટલી. તો આને એક ગેપનો સપોર્ટ હતો 194નો, અત્યારે એ જ હોલ્ડ કરી રહ્યો છે 194.83ની આસપાસ, પરંતુ ઓવરઓલ મોમેન્ટમ નેગેટિવ છે. જો આજે 199.87 એટલે કે 200ની ઉપર બંધ રહે તો આવનારા સમયમાં એ 230 સુધી જઈ શકે છે, પરંતુ 230ની આગળ એને બહુ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. એટલે જોવાનું રહ્યું કે આજે એ 200ની ઉપર બંધ થાય છે કે નહીં. જો એ બંધ નથી થતું તો આવનારા સમયમાં 171-72 જઈ શકે છે. 171-172 આસપાસ અહીંયા સંકેત બનતો જોવા મળી રહ્યો છે. MV આ એક સ્ટોક ખાસ ધ્યાન પર રાખો. તમે સુહાગ સર, જો નિફ્ટીના ટોપ ગેનર્સ જોશો તો એક કોમન થીમ બની રહી છે અને તે છે ઓટો સ્ટોક્સ. આઈશર મોટર્સ 0.5%ની તેજી, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સ 1.40%ની તેજી, પછી તમે મારુતિ જુઓ આજે 0.5%ની મજબૂતી અહીંયા જોવા મળી રહી છે. એટલે ધીરે ધીરે કંઈક તો ઓટો સ્ટોક્સમાં થઈ રહ્યું છે. અંડર કરંટ પોઝિટિવ થઈ રહ્યો છે કે કેમ, કઈ રીતે જુઓ છો સર? કે પછી 1લી તારીખ ધીરે ધીરે આવી રહી છે એટલે એના જે સેલ્સના આંકડા આવતા હોય એની પહેલાંની તૈયારીઓ ચાલી રહી છે? નહીં, TMPV ધારો કે તમે ઓટો સ્ટોક જુઓ તો રેલી એટલે આજે જ નથી આવી, પરંતુ આખા ફેબ્રુઆરી મહિનામાં જુઓ તો જનરલી બધા સ્ટોક્સ વધે છે. તો લગભગ અત્યારે હવે સ્ટોક્સ અમુકના તો બ્રેકઆઉટ આવી ગયેલા છે અને અમુક એમના સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. તો એઝ અ હોલ ઓટો સેક્ટરમાં જે હવે આવનારા સમયમાં જે
કેવા વ્યૂઝ આવે છે, લોકો પોઝિટિવ અપેક્ષા રાખે છે, કેમ કે જે જીએસટી જે આપણે ઘટી હતી અને આપણે જે કર્યું હતું એ વખતે ઘણા લોકોએ ઓટો સેક્ટરની પોતાની જે પરચેસ હતી એ ડેફરલ કરી હતી, જે આ હવે અત્યારે આ ક્વાર્ટરમાં એ ફૂલફિલ કરશે. તો મે બી ઓટો સેક્ટરમાં ગયા વખત કરતાં આ ક્વાર્ટરમાં જમ્પ સારો એવો સેલ્સમાં જોવા મળે એવું મને લાગે છે. એટલે આ કોઈ એક ફેક કે એવું કોઈ સુરત તેજી નથી, આ રિયલી જેન્યુઅલી ફંડામેન્ટલી સારું છે. ક્લિયરલી, અને એટલા માટે જ ઓટો સ્ટોકમાં જે આ તેજી આવી રહી છે બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. ઇવન આઈશર મોટર્સ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે સર. રોયલ એનફિલ્ડના જેટલા પણ નંબર્સ આવી રહ્યા છે એ બધા બહુ જ સરપ્રાઇઝ કરી રહ્યા છે. પ્લસ એમણે પ્રોડક્ટને બહુ જબરદસ્ત ડાયવર્સિફાઈ કરી છે અને સાથે સાથે કમર્શિયલ વ્હીકલની પણ અપસાઇકલ ચાલી રહી છે. એટલે આઈશરને આ બંનેનો સારો એવો લાભ અત્યારે મળી રહ્યો છે, કમર્શિયલ વ્હીકલ પ્લસ રોયલ એનફિલ્ડના સારા પરફોર્મન્સ. યસ, એક્ઝેક્ટલી. અને આઈશર મોટર એવું બી નથી કે ફક્ત ભારતમાં જ ચાલે છે. આઈશર મોટર એ બીજા બધા જે યુરોપ છે, આફ્રિકા છે અને નોર્થ અમેરિકા ને બધા બાજુ છે ને, આઈશરના આ જે રોયલ એનફિલ્ડ બાઇક્સ છે હાર્લી ડેવિડસનને ટક્કર આપી રહી છે. અને મને આ સ્ટોક પહેલેથી જ પસંદ છે. આ સ્ટોક્સ આઈ થિંક સો એનું ટર્નઓવર બી તમે જુઓ તો ખાસું એવું કન્સિસ્ટન્ટલી વધ્યા કરે છે. તમે 10 વર્ષનું તમે પ્રોફિટ ગ્રોથ જુઓ તો લગભગ 23% છે. છેલ્લા 3 વર્ષનું જુઓ તો 40%ના કમ્પાઉન્ડિંગથી વધી રહ્યો છે. તો એ પ્રમાણે જોવા જઈએ તો સ્ટોક્સ 40ના પીએ પર મળે એ બરોબર વેલ્યુએશન છે. બહુ ઓછું નહીં પણ બહુ વધારે નહીં, પણ ધીસ ઇઝ અ રિઝનેબલ વેલ્યુએશન. તમે કોઈ આટલા હાઈ ગ્રોથ અને હાઈ સારી પ્રોડક્ટ વાળા કંપનીને તમે આ વેલ્યુએશન જસ્ટિફાયેબલ છે. તો કોઈને ઇન્વેસ્ટ કરવું હોય તો પણ આ સ્ટોક્સમાં કરી શકે છે. આવનારા 3 થી 4 વર્ષમાં એ ડબલ રૂપિયાની અપેક્ષા રાખી શકે છે. તો ડબલ બહુ જ સરસ રિટર્ન્સ બનતા જોવા મળી શકે તેમ છે. આઈશર બેઝિકલી અહીંયાથી ખાસ તમે ધ્યાન પર રાખો. જુઓ 25,500 નજીક ફરી એકવાર આવી ગયા. હિસ્ટ્રી રિપીટ્સ ઇટ સેલ્ફ. જુઓ ફરી એકવાર ક્લોઝિંગ તરફ આગળ વધી રહ્યા છીએ. 2:45 વાગ્યાનો સમય થઈ ગયો અને માર્કેટે ફરી એકવાર તળિયેથી રિબાઉન્ડ બતાવી દીધું, જે સ્પષ્ટપણે બતાવે છે કોઈ ડાયરેક્શન નથી, માર્કેટ ડાયરેક્શન લેસ છે. તળિયું પણ બનાવે છે ઇનફેક્ટ એમ કહેવું જોઈએ, અને તળિયું બનાવ્યા બાદ ફરી એકવાર રિકવરી પણ બતાવે છે. તો ભારતીય માર્કેટ્સ અત્યારે બોથ ધ વેઝ ચાલી રહ્યા છે, જેમાં સારી રિકવરી અત્યારે ફિલહાલ જોવા મળી. હજુ પણ ઘટાડો ક્યાં છે? એક ટ્રેન્ડ તમે ખાસ જુઓ, 1.5% આસપાસની વેચવાલી છે. કોલ ઇન્ડિયામાં થોડું પ્રોફિટ બુકિંગ આવ્યું છે. પાવર ગ્રીડ તમે જુઓ તો ત્યાં થોડું પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે 0.25% આસપાસ, અને બાકી એશિયન પેઇન્ટ વગેરે છે. એક ટ્રેન્ડ આપણે ખાસ ડિસ્કસ કરી લઈએ સુહાગ સર. ખાસું એવું દબાણ 1.5% આસપાસની વેચવાલી જે છે સ્ટોકમાં 3860 પર અત્યારે. યસ ભાઈ, આ સ્ટોક્સ મેં આઈ થિંક સો 19મી ફેબ્રુઆરી જ્યારે આપણે લાસ્ટ ગુરુવાર માટે મેં પસંદ કર્યો હતો, પરંતુ ઓલરેડી મેં 3 સ્ટોક આપી દીધા હતા એટલે આને મેં અવોઇડ કર્યો હતો. પરંતુ આ સ્ટોક્સ એ વખતે પણ મારી અપેક્ષા હતી કે ભાઈ આ સ્ટોક છે ને 3800 સુધી જઈ શકે છે, અને જો એને બીજો ટાર્ગેટ છે 3736. એટલે કોઈ અત્યારે નવી સેલ નથી કરવાની, પણ ધારો કે કોઈએ લેવી હોય એન્ટ્રી તો આ 3730ની આસપાસ નવી એન્ટ્રી લઈ શકે છે. પરંતુ હાલ પૂરતું અત્યારે કોઈ અવોઇડ કરવું જોઈએ. જો બાય એન્ડ ડીપ કરવું હોય તો પણ આ લેવલ સુધી રાહ જોવી જોઈએ. ઓકે, બાય ઓન ડીપ કરવું હોય તો હજુ રાહ જુઓ, નવું સેલ કરવાની સલાહ નથી. સિમ્પલ લોજિક અહીંયાથી ખાસ બને છે. અચ્છા, આ કોલ ઇન્ડિયામાં જે પ્રોફિટ બુકિંગ આવ્યું છે, કોઈ ઉપલા સ્તરોએ કોઈ અવરોધ છે કે પછી એક નોર્મલ કહી શકાય કે સારી તેજી બાદનું થોડું પ્રોફિટ બુકિંગ તરીકે જોવું જોઈએ કોલ ઇન્ડિયાને સર? યસ, એ નોર્મલ જ છે. મતલબ કે કોઈ એવો મેજર રેઝિસ્ટન્સ છે નહીં. અને આ જે લગભગ છેલ્લા 20મી તારીખથી જે અપ મૂવ આવી એના પછી એક થોડો પ્રોફિટ બુકિંગ જે નોર્મલ છે એ જ છે. મતલબ કે એવું કોઈ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ એવો છે નહીં. તમે ટાર્ગેટ ધારો કે જુઓ તો 461 સુધી જશે એવું લાગે છે, પરંતુ આ બાય એન્ડ ડીપ અત્યારે ધારો કે કોઈ એન્ટ્રી લેવી હોય તો 428ની આસપાસ કે 430ની આસપાસ લઈ શકે છે. 460નું ટાર્ગેટ રહેશે, અને સ્ટોપ લોસ રાખવો હોય તો 423ની આસપાસ રહેશે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખીશું. આવો જરા સરસ રિકવરી જે માર્કેટની આવી છે તેને જુઓ. બેંક નિફ્ટીએ બહુ જબરદસ્ત રિકવરી ફરી એકવાર અહીંયા જોવા મળી. બેંક નિફ્ટીમાં તમે 61,150ને પાર નીકળી ગયા
ફરી એકવાર હવે તમે વિચારો ડેઝ હાઈથી તમે 100 પોઈન્ટ દૂર જો અને તમારા ઓપનના લેવલ હતા જે 61,193 ત્યાંથી તો સાવ લગોલગ આવી ગયા, 50 પોઈન્ટનો ગેપ પણ નથી અને બેંક નિફ્ટીમાં 50 પોઈન્ટ એટલે કંઈ ના કહેવાય. નિફ્ટીમાં જો કરો તમારો ઓપનનો લેવલ હતો 25,556, ભલે કેન્ડલ જે છે તે લાલ ન બને એના માટે 556ને ઉપર આવવું જરૂરી છે અને એ જ અત્યારે ફિલહાલ થઈ રહ્યું છે. તો બિલકુલ ડિરેક્શન લેસ માર્કેટ્સ, બસ મિડ કેપમાં સારી તેજી તમને જોવા મળી રહી છે અત્યારે ફિલહાલ, તો એ તમે ખાસ ધ્યાન પર રાખો. બાકી કોઈ પણ જગ્યાએ હજુ પણ એવા કંઈ સંકેત નથી, પણ હા મિડ કેપ બેઝિકલી બહુ જ સરસ રિસ્પોન્સ આપી રહ્યો છે. એટલે મિડ કેપ 100ના કોન્સ્ટિટ્યુઅન્ટ્સ પર એક વખત આપણે જો કરીએ, ટોપ ગેઇનરમાં મેનકાઇન્ડ છે, ઓલરેડી આપણે ફાર્મા સ્ટોક્સ બધાની ચર્ચા કરી લીધી. આ સિવાય ટીઆઈ ઇન્ડિયા તમે જુઓ તો 4%ની તેજી છે. આઈડીએફસી ફર્સ્ટ બેંક છે કે જેમાં પણ સારી તેજી તમને જોવા મળી રહી છે. આઈડીએફસી ફર્સ્ટ બેંક એક વખત ડિસ્કસ કરી લઈએ સર આપણે સુવાક સર, કેમ કે જે 400-550 કરોડ સમથિંગની કંઈક જે આક્ષેપો લાગેલા ને બધું થયું, મને મેચ દરમિયાન એડ પણ વધારે થોડી જોવા મળી આ વખતે, એમણે થોડું સ્પેન્ડિંગ વધાર્યું હશે આ બધું થયું પછી, પણ પૈસા રિકવર થઈ ગયા છે અને એમણે સરકારને પે પણ કરી દીધા છે એવું જાણકારી મળી છે છેલ્લે સર. યસ, આઈડીએફસી બેંકે બીજા જ દિવસે એમને જે પ્રેસ કોન્ફરન્સ કરી હતી એમાં એવું કીધું હતું કે સરકારને અમે પૈસા આપી દઈશું. હાલાકી પૈસા તો એમના પોતાના ખિસ્સામાંથી તો નહીં પણ એમના પ્રોફિટમાંથી જ જશે. અને આમ બી સરકારના પૈસા કોઈ ચાઉ કરી શકે એવું પોસિબલ જ નથી. પરંતુ આ જે બેંક હતી જેનો 1500 કરોડનો પ્રોફિટ હતો એમાંથી આ વખતે વન ટાઈમ આ એક ઇવેન્ટ છે. આ દર વખતે ઇવેન્ટ નથી કે ફ્યુચરના તમે પ્રોફિટને આ ઇફેક્ટ કરશે. ધીસ ઇઝ અ વન ટાઈમ સેટલમેન્ટ અને એટલે જ આ 500 કરોડ આ વખતે મે બી આ વખતના રિઝલ્ટમાં તમને દેખાય કે થોડો ઓછો પ્રોફિટ છે કેમ કે એનું પ્રોવિઝન કરવું પડશે. પરંતુ આ એક વન ટાઈમ ઇવેન્ટ હતો અને 500 કરોડની સામે માર્કેટે 14,000 કરોડ જેટલી એમની માર્કેટ કેપ ઘટાડી દીધી હતી. એટલે ઓબ્વિયસલી કે માર્કેટ થોડું રેશનલાઇઝ કરે અને નીચે બાય ઓન ડીપ કરી શકે છે કેમ કે કંપનીનો ગ્રોથ તો સારો જ છે, પરંતુ આ ટાઈપની એક એક્સ્ટ્રા ઓર્ડિનરી ઇવેન્ટ થઈ હતી એની કારણે આ વખતે આપણે પડ્યું હતું માર્કેટ. એટલે એટલા માટે અત્યારે ધારો કે બાય ઓન ડીપથી નીચે ઘણી બધી બલ્ક ડીલ થઈ છે આની અંદર. એટલે 70-73 અત્યારે આવ્યો છે. કોઈએ ધારો કે એન્ટ્રી લેવી હોય તો થોડી એન્ટ્રી લઈ લે કેમ કે આવનારા દિવસોમાં જોઈએ કે કઈ રીતે આનો પ્રોફિટ દેખાય છે. ઓકે, તો આ થઈ ગયો આઈડીએફસી ફર્સ્ટ બેંક તમારા માટે આજે સારી તેજી, સારું એક્શન. અહીંયાથી ખાસ મિડ કેપમાંથી એક ઓએફએસએસ પણ છે કે જે પણ બહુ જ સરસ તેજી બતાવી રહ્યો છે સ્ટોક બેઝિકલી. અને આજે જે આઈટી સ્ટોક્સની બેઝિકલી મિડ કેપની જે વેચવાલી હતી તેના ભાગ સ્વરૂપે ઓએફએસએસમાં એક ઇન્ટરેસ્ટિંગ રિબાઉન્ડ આવતો જોવા મળેલો છે. સુવાક સર, આઈટી સ્ટોક્સની તો આપણે ચર્ચા કરેલી છે પણ ઓએફએસએસ પર્ટિક્યુલરલી ડિસ્કસ કરી લઈએ એકવાર. ઇન્ડિવિજ્યુઅલ ચાર્ટ્સ રિસેન્ટ ડેમેજ બાદ કેવા લાગે તમને? ઇન્ડિવિજ્યુઅલી હજી પણ એ લગભગ નીચેથી થોડો રિબાઉન્ડ થયો છે, પરંતુ આપણે એને પ્યોર તેજી ના કહી શકાય. જ્યાં સુધી 7100ની ઉપર બંધ નથી રહેતો ત્યાં સુધી આપણે નવી તેજીની આમ કહી ના શકીએ. અહીંયાથી મે બી બુલ ટ્રેપ થઈ જવાય. તો હાલ પૂરતું તો વેઇટ એન્ડ વોચ કરીશું જ્યાં સુધી એ 7100 યા 7150ની ઉપર ક્લોઝ નથી આવતો ત્યાં સુધી તમારે વેઇટ એન્ડ વોચ જ કરવું રહ્યું કેમ કે અહીંયાથી પાછો ફરીથી પડી શકે છે અને ટાર્ગેટ એ વખતે રહેશે 8200નું. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે, નજર રાખીએ. એક મેનકાઇન્ડ વારે ડિસ્કશનમાં આવી રહ્યો છે સ્ટોક અને આ સિવાય બાયોકોન પણ છે. આ બંને જ સ્ટોક્સ તેજી મંદીના એક્શનમાં છે. શા માટે આ બંને જ સ્ટોક્સ આજે હાઇલાઇટ થઈ રહ્યા છે જાણી લઈએ. મારા સહયોગી મિરલ અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે. મિરલ, ગુડ આફ્ટરનૂન. જણાવો, મેનકાઇન્ડ અને બાયોકોન આ બંને જ સ્ટોક્સમાં તેજી અને મંદી શા માટે? ગુડ આફ્ટરનૂન યસ. અત્યારે જોવા જાવ તો બંને સ્ટોકમાં તેજી અને મંદી એ તરફનું મુવમેન્ટ દેખવા મળી રહ્યું છે. બંને સ્ટોકમાં આપણે વાત કરીએ તો પહેલાં તો વાત કરીએ મેનકાઇન્ડ ફાર્મામાં અત્યારે તેજી કેમ દેખવા મળી રહી છે. તો ઓવરઓલ સ્ટોકમાં તમે જોશો તો લાસ્ટ 2 દિવસમાં 10%થી વધારે સ્ટોકમાં વધારો જોવા મળ્યો છે. સાથે આજે પણ તમે જોશો તો 5%થી વધારે તેજી સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે સ્ટોકમાં. ટેકનિકલ બ્રેકઆઉટ પણ સારું છે સ્ટોકનું જેના કારણે અત્યારે સારી તેજી દેખવા મળી રહી છે સ્ટોકમાં. તમે જોશો તો કંપનીની જે આવક રિઝલ્ટ તમે જોશો કંપનીના તો સારા આવ્યા હતા. કંપનીની આવક જે હતી એમાં 11%નો અને નફામાં 8%નો વધારો જોવા મળ્યો હતો. સાથે તમે જોશો તો કંપનીની જે ડોમેસ્ટિક આવક જે છે એમાં પણ 18%નો વધારો જોવા મળ્યો હતો. સાથે માર્કેટ શેર જે છે કંપનીના એ પણ 4.4 હતા જે વધીને 4.8 જોવા મળ્યા તો ઓવરઓલ એક સારી બાબત કહેવાય. સાથે જોવા તો એક્સપોર્ટની આવક જે છે કંપનીની એ પણ વાર્ષિક વધી રહી છે અને કંપનીને જે આ જે સેગમેન્ટ જે છે ત્યાંથી કંપનીનું જે આઉટ પરફોર્મન્સ આવેલું છે મીન્સ કે એમના રિઝલ્ટમાં એમાં આનો પર્સન્ટેજ સારો એવો છે અને મુખ્ય કંપનીનો બિઝનેસ એરિયો છે જેના કારણે અત્યારે એ સેગમેન્ટમાંથી સારી આવક મળી રહી છે જેના કારણે કંપનીને સારી બેનિફિટ થઈ રહ્યું છે. સાથે કંપનીએ BS3 તરફ
BSVની એક્વિઝિશન કરેલું છે, જેની સાથે એક્વિઝિશન કરેલું હતું, જેના કારણે અત્યારે કંપનીને સારો એવો બેનિફિટ મળી રહ્યો છે. કંપની રિસર્ચ અને ડેવલપમેન્ટ માટે પણ સારો એવો ખર્ચ કરી રહી છે, જેના કારણે અત્યારે સારી એવી એમના બેનિફિટ મળી રહ્યું છે. અને સાથે એક્સપોર્ટનું જે છે ફૂટપ્રિન્ટ એ પણ એક સારું એવું સુધરી રહ્યું છે કંપનીનું. તો ઓવરઓલ જોવા તો મેનકાઇન્ડ ફાઇન્ડમાંના બોટમ લાઇન અને ટોપ લાઇન બંને સાઈડ સારું દેખવા મળી રહ્યું છે. અને ઓર્ડર બુક પણ કંપનીની સારી છે, કોન્ટ્રાક્ટ પણ કંપની પાસે સારા એવા પડ્યા છે, જેના કારણે એમાં સારી એવી તેજી દેખવા મળી રહી છે. હવે આપણે વાત કરીએ બાયોકોન. બાયોકોન જોવા જઈએ તો આજની તારીખમાં એટલું ચર્ચામાં નથી આવેલો, પણ બાયોકોનમાં તમે જોશો ને તો જે નિફ્ટી ફાર્મા જે છે એમાં સારું એવું વેટેજ છે, છતાં પણ એમાં સ્ટોકમાં જોશો તો ફાર્માના બધા સ્ટોક ચાલે છે, પણ આ સ્ટોકમાં સારો એવું આજે ઘટાડો દેખવા મળ્યો છે. એનું કારણ એ છે એ સ્ટોકમાં તમે જોશો ને તો ડાઉન સાઇડ CTA છે ને ડાઉનગ્રેડ કરેલા છે સ્ટોકને, અને એમાં ડાઉનગ્રેડ સાથે એમને 330ના ટાર્ગેટ આવેલા છે. મીન્સ કે ડાઉનગ્રેડ કરેલા છે કેમ કે કંઈક ને કંઈક એમને નડી રહ્યું છે. એમાં એમને જણાવ્યું છે કે કંપની છે ને અત્યારે રિસર્ચ અને ડેવલપમેન્ટમાં ખર્ચ વધારે કરી રહી છે, જેના કારણે કંપનીની નફો જે છે એમાં એમને અસર જોવા મળી રહી છે. કંપનીનો જે ટોપ લાઇન જે છે એ સારું દેખવા મળી રહ્યું છે, પણ બોટમ લાઇન જે છે ત્યાં કંઈક ને કંઈક પ્રોબ્લેમ ચાલી રહ્યું છે, જેના કારણે અત્યારે સ્ટોકમાં પણ અસર જોવા મળી રહી છે. ઓવરઓલ તમે જોશો તો એક વર્ષમાં તો સારો એવો સ્ટોક 20%થી પ્લસ દેખવા મળી રહ્યો છે, પણ અત્યારે થોડી પ્રોફિટ બુકિંગ દેખવા મળ્યું છે સ્ટોકમાં જોશો ને તો કંપનીનું જે 3 સેગમેન્ટ જે છે બાયોસિમિલર, જેનરિક અને રિસર્ચનું સેગમેન્ટ છે, 3 સેગમેન્ટમાંથી સારી એવી આવક મળે છે, જેના કારણે કંપનીને આગળ પણ ફ્યુચરમાં પણ સારો એવો ગ્રોથ જોવા મળી શકે છે. અને S&P દ્વારા છે ને જે રેટિંગ અપગ્રેડ કરવામાં આવ્યા હતા, BB+ના રેટિંગ આપવામાં આવ્યા હતા કંપનીને. તો ઓવરઓલ જોવા જાઓ તો આ રીતે ન્યૂઝ હતી, અને સાથે સાથે જોવા જાઓ તો ઘણા બધા આમાં જોવા જાઓ તો કંપની પાસે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટના પણ પ્રોગ્રામ છે, જેના કારણે ફ્યુચરમાં ગ્રોથ જોવા મળી શકે છે, પણ અત્યારે જોવા જાઓ તો થોડો ડાઉન સાઇડ જોવા મળી રહ્યો છે બાયોકોન. તો આ રીતે બંને સ્ટોકમાં તેજી અને મંદી તરફની એક્શન જોવા મળી રહી છે. ઓકે, તો આ સંકેતો છે કે જેને ખાસ ધ્યાન પર રાખીશું. આભાર મિરલ આપનો અમારા સાથે જોડાવા માટે થઈને. તો આ બંને જ સ્ટોક્સ અત્યારે ફિલહાલ હાઇલાઇટ થતા જોવા મળી રહ્યા છે. મેનકાઇન્ડ ફાર્મા સ્ટોક્સ તમે ઓલરેડી શરૂઆતમાં ડિસ્કસ કરી લીધા છે, તો તેમાંથી એક મેનકાઇન્ડ ખાસ આપણે ડિસ્કસ કરીએ. અને સામે બાયોકોન, આ એક એવો સ્ટોક છે કે જે ખબર નહીં વારંવાર, અત્યારે તો આપણે ફંડામેન્ટલ કારણોની તો વાત કરી જ, ઘટાડો આવ્યો છે, પણ જ્યારે પણ આઉટ પરફોર્મન્સ આવે ફાર્મા સ્ટોક્સમાં ત્યારે બાયોકોન થોડો પાછળ રહી જતો હોય છે. બંનેની વાત કરીએ, સુહાગ સર. યસ, બાયોકોનનો ચાર્ટ પણ તમે જુઓ તો નોર્મલ ફાર્મા સ્ટોક્સ કરતાં થોડો અલગ હોય છે, મતલબ કે વોલેટાઇલ હોય છે, સ્મોલ કેપ હોય ને એના ટાઈપનો ચાર્ટ હોય છે. તો અત્યારે બાયોકોન એક રેન્જ બાઉન્ડ મુવમેન્ટમાં કેટલાય વર્ષોથી ચાલી રહ્યો છે. આઈ થિંક સો લગભગ તમે કેટલા ટાઈમથી ચાલી રહ્યો છે, જુલાઈથી તમે જુઓ તો એક મોટી રેન્જ છે 310 થી લઈને 420ની. આ જે 100 રૂપિયાની અંદર છે ને સ્ટોક્સ ચાલે છે, ઉપર જાય છે ત્યાંથી પાછો નીચે પડે છે, પાછો ઉપર જાય છે નીચે પડે છે. એટલે જ્યાં સુધી આના પર 430નું બ્રેકઆઉટ નથી આવતું ત્યાં સુધી આપણે નવી તેજીની અપેક્ષા રાખી શકાય નહીં, કેમ કે સ્ટોક્સ ખાસ્સા એવા રેન્જ બાઉન્ડમાં છે. એટલે ઓવરઓલ તો હું આ સ્ટોક્સને ધારો કે અત્યારના સ્ટેજે એવોઇડ જ કરવાની વાત કરીશ. ક્લિયરલી તો અવોઇડનો વ્યૂ અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે. આ છે તમારા માટે બાયોકોન અને સાથે સાથે મેનકાઇન્ડ ફાર્મા. બંને જ સ્ટોક્સમાં એક્શન ભરપૂર રહેતું જોવા મળ્યું છે. અમુક મિડકેપ સ્ટોક્સમાંથી હજુ એક જો ડિસ્કસ કરવો હોય તો તે આપણે ડિફેન્સમાંથી ડેટા પેટર્ન્સ કરી શકીએ. 5%ની તેજી અહીંયાથી ખાસ બનતી જોવા મળેલી છે. સારું એક્શન આમ પણ ડિફેન્સ સ્ટોક્સ આજે તો બધા જ ચાલ્યા છે. થોડી થીમ એક્ટિવ થઈ રહી છે સર ડિફેન્સની, લાગે છે કોઈ પ્લે થીમ થઈ શકે કે પછી થોડો સમય રાહ જોવાની જરૂર છે હજુ? યા તમે ધારો કે જો ડિફેન્સની અંદર જોવા જાઓ તો તમે આ ડેટા પેટર્ન્સની અંદર જ જોઈએ તો અત્યારે લગભગ 3300 ઉપર જો સ્ટોક્સ બંધ થશે તો એ લગભગ 3700-3800 સુધી જઈ શકે છે. તો એક આ બી એક છે. અને જો ડિફેન્સમાં જોવા જાઓ તો મને તો સારામાં સારો BEL ગમે છે. BELમાં એક સારી એવી મુવમેન્ટ છે. તમે જો અત્યારે એનું જો 460નું લેવલ તૂટશે ને તો એ હજી પણ એ સ્ટોક્સ ઉપર જઈ શકે છે 500-550 સુધી. તો ધારો કે કોઈને લેવો હોય તો BEL પણ લઈ શકે છે. સેફ છે, ફંડામેન્ટલી સ્ટ્રોંગ છે અને ટેકનિકલી પણ અત્યારે સ્ટ્રોંગ છે. તો જો કોઈએ પૈસા નાખવા હોય તો BEL પર વધારે મારો વ્યૂ સારો છે. ડિફેન્સમાંથી BEL અત્યારે ફિલહાલ વધુ ઇન્ટરેસ્ટિંગ બની રહ્યો છે, નજર રાખવાની રહેશે. આવો આગળ વધીએ. જમ્મુ કાશ્મીર બેંક એક ખાસ જોઈ લઈએ. અત્યારે ફિલહાલ સારું એક્શન, પોઝિટિવિટી 60% આસપાસનું એક્શન સ્ટોકમાં જોવા મળી રહ્યું છે. જબરદસ્ત તેજી આવી છે જમ્મુ કાશ્મીર બેંકમાં. આ થીમ પણ થોડી પ્લે આઉટ થઈ રહી છે સરકારી બેંકની. કોઈ ઓબ્ઝર્વેશન સર અહીંયા જમ્મુ કાશ્મીર બેંક માટે?
યસ એક્ઝેક્ટલી. તો જમ્મુ કાશ્મીર બેંક પહેલે તો ઓવરઓલ જોવા જઈએ તો પીએસયુ બેંક્સ ઓલરેડી અત્યારે છે ને છેલ્લા 4-5 વર્ષમાં એમનો પ્રોફિટ ગ્રોથ બહુ સારો વધ્યો છે, રેવન્યુ બહુ સારું વધ્યું છે. મતલબ કે જે પ્રાઇવેટ પહેલા કેવું હતું કે પીએસયુ બેંક મતલબ એમની એફિશિયન્સી જ હોતી નથી અને એમને લગભગ લોસ કરતા હતા, પણ છેલ્લા 4-5 વર્ષથી આ આખો ટ્રેન્ડ બદલાય છે. બધી જ બેંકો એઝ અ હોલ, પીએનબી જુઓ, તમે યુકો બેંક જુઓ, કોઈ પણ જુઓ, તેમનામાં સારો એવો પ્રોફિટ ગ્રોથ થયો છે. અને પરંતુ વેલ્યુએશન્સ ચીપ નહોતા અને એની કારણે આ બધી અંડરડોગ જેવી હતી. પરંતુ છેલ્લા કેટલાય સમયથી માર્કેટે એને એપ્રિશિએટ કર્યું છે અને અત્યારે હવે પીએસયુ બેંક સારા એવા ચાલી રહ્યા છે. એઝ ફાર એઝ જમ્મુ કાશ્મીર બેંક જોઈએ તો આની અંદર એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ હતો 116નો, જે એમને તોડી દીધેલો છે. જો આજે આના પર ક્લોઝ થશે તો આવનારા સમયમાં આપણે 140-42નો આરામથી જોઈ શકીએ છીએ અને બીજું ટાર્ગેટ 152નું રહેશે. ઓકે, તો 152ના લેવલ્સ પછી આગળ જતાં તમારે ધ્યાન પર રાખવાના છે. આવો આગળ વધીએ. બીજા સ્ટોક્સ બેઝિકલી કે જેમાં તમને જબરદસ્ત એક્શન આજના દિવસે બનતું જોવા મળી રહ્યું છે. થોડા મિડ કેપ સ્ટોક્સ પર આવીએ, કેમ કે આજે સૌથી વધુ રિકવરી પણ અને તેજી પણ મિડ કેપ સ્ટોક્સમાં આવતી જોવા મળી હતી, જેમાંથી એક મારે ખાસ ડિસ્કસ કરવો છે અને તે છે લિન્ડે ઇન્ડિયા. સારી તેજી 3.5% આસપાસની તેજી જે છે તે જોવા મળી. ઓટો એન્સિલરી આ તે બધા જ બહુ જ સરસ ચાલી રહ્યા છે. લિન્ડે ઇન્ડિયા પણ આ જ સેગમેન્ટમાંથી એક સ્ટોક છે. સારું રિએક્શન, સારી મજબૂતી જોવા મળી રહી છે. સુહાગ સર? યસ, લિન્ડે ઇન્ડિયાનો અત્યારે 6954ની આસપાસ છે, પરંતુ જ્યારે આપણે તમે જુઓ તો 13મી ફેબ્રુઆરી પણ એક સારી એવી મોટી કેન્ડલ બની હતી અને એ દિવસે સારો એવો ગ્રોથ પણ થયો હતો. પરંતુ એ જે એનો રેઝિસ્ટન્સ લેવલ હતું એની ઉપર જો આજે બંધ રહે 6930ની આસપાસ, જે અત્યારે તો છે જ એનું લેવલ, તો આવનારા સમયમાં તમે એના અંદર બહુ સારી એવી મુવમેન્ટ થઈ શકશે. લગભગ 7500-7600 સુધી જઈ શકે છે. તો આજે જોવાનું રહ્યું કે ધારો કે સ્ટોક્સ 6980 એટલે લગભગ 7000ની ઉપર બંધ રહે ને, તો આવનારા સમયમાં તમને એપ્રોક્સિમેટલી 7700-800 સુધી જઈ શકે છે સ્ટોક. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે, નજર રાખવાની રહેશે. આવો આગળ વધીએ. હવે જરા સેક્ટર સ્પેસિફિક થીમ પર જઈએ, કેમ કે જુઓ તમે તો આજે રિકવરી જે સારી આવી તેમાં ફાર્મા, હેલ્થકેર તો છે જ આખી દિવસભર, પણ આ સિવાય ડિફેન્સના સ્ટોક્સમાં સારું મજબૂતી તરફનું એક્શન છે. ઓટો, મેટલ, છેલ્લે જે રિકવરી આવી તેમાં આ બધા જ સ્ટોક સેક્ટર્સ છે કે જેમણે પાર્ટિસિપેટ કર્યું. મીડિયા, ઇવન રિયલ એસ્ટેટમાં જુઓ રિકવરી આવી ગઈ 800ની ઉપર. તમે ફરી એકવાર આવવાની કોશિશ કરી રહ્યા છો, 797 પર છો અત્યારે ફિલહાલ. એટલે બહુ બધી ફરિયાદો આપણે કરેલી છે અહીંયા રિયલ એસ્ટેટ સ્ટોક માટે, સેક્ટર માટે, એટલે એ પણ એક મુદ્દો છે કે જરૂર ધ્યાન પર રાખીએ. ઇવન આઈટી આજે બહુ વોલેટાઇલ રહ્યું, સર સાથે ઓલરેડી ડિસ્કસ કર્યું આપણે, તો આઈટીની અંદર પણ તમને આવું જ બંને તરફી એક્શન જે છે તે ખાસ બનતું જોવા મળી રહ્યું છે. તો આ સ્થિતિ પર જરૂરથી આપણે નજર રાખવાની રહેશે. અચ્છા, આજે સ્મોલ કેપ છે તે તમે સ્મોલ કેપ 100 પર નજર કરો એક વખત સુહાગ સર. મુદ્દો અહીંયા શું બની રહ્યો છે કે આપણે વોલેટાઇલ બહુ થઈ રહ્યા છીએ. બેઝિકલી રેન્જમાંથી બહાર આવવાના પ્રયત્નો સ્પષ્ટ દેખાઈ જરૂર રહ્યા છે સ્મોલ કેપમાં, કેમ કે છટપટાહટ છે. તમે જોશો તો ચાર્ટ્સ પણ થોડા ઇરેટિકેટ બનતા જોવા મળી રહ્યા છે. થોડું સમજાવો સર, કંઈ એવા બ્રેકઆઉટ કે બ્રેકડાઉનની પરિસ્થિતિ બની રહી છે સ્મોલ કેપથી? યસ, તમે જુઓ તો એક ડિસેન્ડિંગ ટ્રાયેંગલની પેટર્ન બની રહી છે. પહેલા સ્મોલ કેપમાં જે હાયર દિવસ જેમ એમના હાઈ લો થતા ગયા છે, અને તમે જુઓ તો લગભગ એક તમે ટ્રેન્ડ લાઈન જો તો એક ડાઉનવર્ડ ટ્રેન્ડ લાઈન બને છે. તો અત્યારે ધારો કે સ્મોલ કેપ અત્યારે એની કારણે શું છે કે ડે બાય ડે તમને જ્યારે એનો હાઈ થાય એ લો થતો જાય છે, અને આ જે ડિસેન્ડિંગ ટ્રાયેંગલ ટાઈપની જે પેટર્ન છે એ તૂટશે લગભગ, મને લાગે છે 17,400-500ની આસપાસ એ તૂટી જવી જોઈએ. જો એ તૂટશે તો પછી મિડ કેપ જે આ સ્મોલ કેપ સ્ટોક્સની અંદર સારી એવી નવી તેજી આવી શકે છે. લગભગ આ સ્મોલ કેપ ઇન્ડેક્સ 18,000 યા 18,600 સુધી આરામથી જઈ શકે છે. તો હાલ એક વખત તમારે જોવું રહ્યું કે 17,500ની આસપાસ પહોંચી જશે સ્મોલ કેપ ઇન્ડેક્સ, તો તમને આવનારા દિવસોમાં ફટાક કરીને 18,000 ને 18,500 સુધી પહોંચી શકે છે. ઓકે, તો આ વ્યૂ આપણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખીશું. એક નાનકડા અપડેટ આવ્યા છે ઇન્ડિગો એટલે કે ઇન્ટરગ્લોબ એવિએશન માટે. દિલ્હીથી આજની જેટલી પણ ફ્લાઇટ છે તેના તમામ ટેકઓફને કેન્સલ કરી દેવામાં આવે છે. એટલે આજે દિલ્હીથી કોઈ પણ ફ્લાઇટ નીકળવાની નથી ઇન્ડિગોની. માત્ર ને માત્ર ઇન્ડિગોની જેટલી પણ ફ્લાઇટ્સ છે દિલ્હી એરપોર્ટથી આજની મધ્યરાત્રિ સુધી
કોઈ પણ ફ્લાઇટ્સ ટેક ઓફ નહીં કરે તેવા અમુક સંકેતો સામે આવ્યા છે. ઇન્ટરગ્લોબ એવિએશનના ચાર્ટ સર એકવાર, આમ તો ખાલી દિલ્હી એરપોર્ટની જ વાત છે, પણ ભૂતકાળ પછી ફરી એકવાર યાદ આવી જાય, ડિસેમ્બર જાન્યુઆરી બહુ ગંદા ગયા હતા ઇન્ટરગ્લોબ એવિએશનના સર. યસ એક્ઝેક્ટલી. અને એ વખતે તો જે એમને કર્યું હતું એની કારણે બહુ જ કેઓસ મચાઈ ગયો હતો. અત્યારે લગભગ તમે જુઓ તો એને 5000ની આસપાસ બહુ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે, અને કોઈ સ્ટોક 5000ની ઉપર બંધ રહેશે અને 5020ની ઉપર તો તમને થોડી તેજી લાગે. હાલ સ્ટોકનું મોમેન્ટમ નેગેટિવ જ છે. જો તમને ધારો કે આજે 4880ની નીચે બંધ રહેશે ને તો આવનારા સમયમાં તમને સીધો જ 4780 સુધી પહોંચી શકે છે, અને બીજું લેવલ છે 4700. એટલે સ્ટોકનું અત્યારે મોમેન્ટમ નેગેટિવ છે. જો આ ન્યૂઝ આવે છે તો આજે લગભગ આ 4900ની આસપાસને નીચે જ બંધ રહેશે. એટલે ધારો કે તમે જુઓ, જો નેગેટિવ વ્યૂ આવે અને નેગેટિવ આને નીચે બંધ રહે તો તમે શોર્ટની પોઝિશન કરી શકો છો. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે ઇન્ટરગ્લોબ એવિએશન એટલે કે ઇન્ડિગો માટે નજર રાખીએ. નવા ઇન્ટ્રાડે હાઈસ બનાવી રહ્યો છે બેંક નિફ્ટી. આજે માર્કેટને ટેકો આપવામાં, આમ તો નીચે ખેંચવામાં પણ બેંક નિફ્ટી જ હતો, અને હવે અત્યારે ફિલહાલ આગળ વધારવાની કોશિશ પણ બેંક્સ કરતા જોવા મળી રહ્યા છે. આ છેલ્લા ત્રીજા ચોથા દિવસની પેટર્ન છે કે જ્યારે 10 ડેમાં ને બ્રીચ કરવાની કોશિશ તમે કરો છો અને એમાં સફળતા મળતી નથી, અને ફરી એકવાર તમે 10 ડેમાં ને ઉપર આવી જાઓ છો. એટલે આવી પરિસ્થિતિમાં બેંક્સ બહુ જ જબરદસ્ત, સરકારી બેંક્સની હમણાં આપણે વાત કરી, આવી જ સ્થિતિમાં ખાનગી બેંક્સ પણ હવે ધીરે ધીરે થોડા આગળ આવવાની કોશિશ કરી રહ્યા છે. નો ડાઉટ ડિરેક્શન લેસ છે, કેમ કે HDFC બેંક જુઓ 900ની નીચે છે. હવે ક્લોઝિંગ ક્યાં મળે છે જોવાનું, 898. 900ની નીચેનો કેશ ક્લોઝ ઇટ્સ અ બેડ સ્ટોરી, પણ સ્ટીલ નજર રાખીએ. ICICI બેંક છે સારી મજબૂતી. SBI આજે ફરી એકવાર સરસ રિકવરી બતાવી છે, જેના કારણે સ્ટોક ફરી એકવાર અથવા તો કહો બેંક નિફ્ટી ફરી એકવાર જે છે તે ડેઝ હાઈ નવા બનાવતો જોવા મળે છે. સેન્સેક્સ ફરી લાલ નિશાનમાં આવ્યો છે, અને આ જ પ્રકારે ઉથલપુથલ હવે લાગે છે કે છેલ્લી અડધો કલાક જે છે તે એક્સપાયરી સ્પેસિફિક મૂવમેન્ટ શરૂ થઈ જશે, પણ બેંક નિફ્ટીએ સરસ રિકવરી બતાવી. તેમ છતાંય તમે નેટ રેન્જ જુઓ, 60800થી 61284, જે હમણાં આપણે હાઈ બનાવ્યા અને ત્યાંથી જબરદસ્ત ફરી વેચવાલી આવી તે, એટલે રેન્જ તમારી 200-400 પોઈન્ટની માળ થાય છે. આવી પરિસ્થિતિમાં આ 400 પોઈન્ટ 500 પોઈન્ટની રેન્જ છે, તેની અંદર જ હજુ પણ બેંક નિફ્ટીમાં કારોબાર જોવા મળી રહ્યો છે. બટ યસ, સારી રિકવરી ઇનફેક્ટ બેંક નિફ્ટીએ બતાવી છે, નજર જરૂરથી રાખવાની રહેશે. આવો આગળ વધીએ. બીજા સ્ટોક્સ બેઝિકલી કે જેમાં તમને આજે થોડો ઘટાડો બનતો જોવા મળેલો છે તેવા કાઉન્ટર્સ પર આવીશું. એક ડિક્સન ટેકનોલોજીસ ખાસ ડિસ્કસ કરવો જોઈએ. આદિત્ય ઇન્ફોટેકમાંથી હિસ્સો વેચ્યો છે, પણ ડિક્સન ટેકનોલોજીસના સ્ટોકમાં એવો કંઈ ખાસ મજબૂતી નથી. આદિત્ય ઇન્ફોટેકમાં સામે બધા મ્યુચ્યુઅલ ફંડ હાઉસીસે હિસ્સો ખરીદ્યો છે, પણ અહીંયા ડિક્સન ટેક પોતાના સ્ટોકની અંદર વેચવાલી જોવા મળી રહી છે. કઈ રીતે જુઓ છો તમે અહીંયાથી ખાસ સુહાગ સર? યાદ હોય તો મેં ગયા ગુરુવારે તમને ડિક્સનની વેચવાલીની સલાહ આપી હતી. 11300ની આસપાસ આપણે ફ્યુચર વેચવાનું કીધું હતું, અને એના પછી 10960 અને 10520નો જે ટાર્ગેટ આપ્યો હતો, બંને ટાર્ગેટ અચીવ થઈ ગયા હતા. ત્રીજો અત્યારે એનો જે સ્ટ્રોંગ સપોર્ટ છે ને, એ ધારો કે કેશની વાત કરું તો 10125ની આસપાસ, 10000ની આસપાસ એનો સ્ટ્રોંગ સપોર્ટ છે. જો એની નીચે બંધ રહેશે ને તો ફરીથી આ ટાઈપનું એક લોંગ બિયરિશ મુવમેન્ટ તમને દેખવા મળશે. તો અત્યારે તો તમારે જોવું રહે કે ભાઈ 10000નો જે સ્ટ્રોંગ સાયકોલોજીકલી સપોર્ટ છે એ તૂટે છે કે નહીં. જો એ તૂટશે તો એ મતલબ કે આવનારા સમયમાં બહુ મોટી ડીપ નીચે જઈ શકે છે, અને ખાસું 9500 સુધી પહોંચી શકે છે. ક્લિયરલી. સો ડિક્સન ટેકનોલોજીસ અહીંયાથી ખાસ ધ્યાન પર રાખો. ઓલરેડી સેલ કોલ સરે આપેલો જ હતો, એ જ પ્રમાણેની મોમેન્ટમ આવતી જોવા મળી રહી છે. આ સિવાય બીજા સ્ટોક્સ કે જેમાં થોડું આજે પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે, એમાં ટાયર સ્ટોક્સ છે. એક MRF જુઓ તમે, 2% આસપાસનું પ્રોફિટ બુકિંગ છે આજે, અને બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ જે છે તમે જુઓ તો ત્યાં પણ 2% આસપાસની વેચવાલી જોવા મળી રહી છે. ટાયર સ્ટોક્સ ઇન જનરલ થોડું પ્રોફિટ બુકિંગ બતાવી રહ્યા છે. કોઈ ઓબ્ઝર્વેશન સર, કોઈ પેટર્ન બની છે? ક્રૂડના ભાવો હમણાં થોડા વધ્યા, એ પણ એક રીઝન જરૂરથી હોઈ શકે એઝ અ રો મટીરિયલ. યસ, અને ટાયર સ્ટોક એઝ અ હોલ, ધારો કે MRF કોઈની પાસે છે તો અત્યારે નીકળવાની સલાહ છે, કેમ કે સ્ટોક તમને 1,30,000ની આસપાસ આવી શકે છે. તો અત્યારે એક નેગેટિવ મોમેન્ટમ બન્યું છે. MRF ફ્યુચરમાં નથી, નહીં તો હું તમને ફ્યુચર શોર્ટ કરવાની સલાહ આપતે, પરંતુ હાલના સ્ટેજે એ છે. એઝ ફાર એઝ બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રી જોઉં
તો બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝની અંદર પણ તમને એક શોર્ટેજ પોઝિશન બને છે અને એમનો એક સ્ટ્રોંગ સપોર્ટ હતો 24,77 એટલે 2477. જો આની નીચે બંધ રહેશે, જે અત્યારે હાલ તો નીચે જ છે, તો આવનારા સમયમાં તમને આ સ્ટોક્સ 2410 અને બીજું લેવલ છે 2330. આ સ્ટોક ત્યાં સુધી જઈ શકે છે. એટલે બંને સ્ટોક તમે કીધા એ MRF અને બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ બંને નેગેટિવ મોમેન્ટમમાં છે. એટલે કોઈને ધારો કે પ્રોફિટ થતો હોય તો નીકળી જવામાં જ સલાહ છે, કેમ કે આવનારા દિવસોમાં હજી આનાથી નીચે મળી શકે છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. MRF તો ક્લિયર કટ સેલ કોલ પણ સર આપી રહ્યા છે. હવે વેચવાની સલાહ, મતલબ નફા વસૂલીની બેઝિકલી સલાહ તેમના તરફથી બનતી જોવા મળી રહી છે, નજર રાખવાની રહેશે. આવો આગળ વધીએ. માર્કેટ્સ ઓબ્વિયસલી બંને તરફના ઝોલા અત્યારે ફિલહાલ ખાઈ રહ્યું છે. આવી સ્થિતિમાં FMCG એક સ્પેસ આપણે થોડો જોવો જોઈએ. FMCG સ્લો મૂવિંગ છે, આપણે જાણીએ છીએ, પણ ડિફેન્સિવ તરીકે કદાચ માર્કેટમાં જો સાઇડવેઝ મોમેન્ટમ હજુ પણ રહેવાનું હોય તો પણ ડિફેન્સિવ થોડું ચાલવું જોઈએ આઈડિયલ સ્ટેટમાં. કોઈ ઓબ્ઝર્વેશન્સ તમારા સર અહીંયાથી ખાસ, અને ડિફેન્સિવ તરીકે FMCGમાં કોઈ સ્ટોક તમને પસંદ અત્યારે સુહાગ સર? દેખો, અત્યારે ડિફેન્સિવમાં નથી, મને ડિફેન્સિવ સેક્ટરમાં એક તો FMCG અને ફાર્મા સ્ટોક્સ ગમે છે. જો તમે ફાર્મામાં જો જોવા જાઓ તો મને ડોક્ટર રેડ્ડી મેં એનાલિસિસ કરેલું છે. કંપની ડોક્ટર રેડ્ડી લગભગ 83% એમનું ટર્નઓવરના 83% એ જેનરિક દવાઓ બનાવે છે. 400થી વધારે જેનરિક દવાઓનું એમનું ફોર્મ્યુલેશન છે. કંપની બહુ સારા એવા ગ્રોથથી વધી રહી છે અને વેલ્યુએશન પણ ચીપ છે. તો જો કોઈને એન્ટ્રી લેવી તો ડોક્ટર રેડ્ડીમાં લઈ શકે એઝ અ ડિફેન્સિવ પોતાના પોર્ટફોલિયોને આવા માર્કેટ ફ્લક્ચ્યુએશનથી બચાવવા માટે ડોક્ટર રેડ્ડીમાં લઈ શકે. વેલ્યુએશન વાઇઝ કંપનીનો 5,500 કરોડનો પ્રોફિટ છે અને એપ્રોક્સિમેટલી અત્યારે 1,10,000 જેવી માર્કેટ કેપ છે. તો આવનારા સમયમાં જો કંપની આ પ્રકારનો ગ્રોથ જે બરકરાર કરે, જેવી રીતે છેલ્લા 3 વર્ષમાં 30% જેવો કમ્પાઉન્ડિંગલી ગ્રોથ છે, જો આવો ને આવો જો ગ્રોથ મેન્ટેન કરશે તો આવનારા 3 થી 4 વર્ષમાં લગભગ 2x to 3x રિટર્ન આપી શકે છે. તો ડિફેન્સિવમાં મેં FMCGની જગ્યાએ ફાર્મા સ્ટોક્સ વધારે પ્રિફર કરીશ. ઓકે, તો FMCG કરતાં હજુ પણ ફાર્મા સ્ટોક્સ, એમાં પણ ડૉક્ટર રેડ્ડી સરે સ્ટડી કરેલું છે, તો તેના પર તમે નજર રાખો. આગળ વધીએ. ફરી એકવાર 25,500 નીચે. મને મતલબ નથી 25,500 ઉપર હોવ નીચે હો. આપણે 556નો ઓપન હતો, 556ને ઉપર ક્લોઝ જોઈએ. બહુ દૂર છે, 500 પણ માંડ આવ્યો નિફ્ટી અને ત્યાંથી પણ ઉપર ટકતો નથી. આ ડેઇલી કેન્ડલો તમારી જે છે તે ખરાબ બની રહી છે આના ચક્કરમાં. આ ન થવું જોઈએ અને આ સ્ટ્રક્ચર સાઇડવેઝ ટુ નેગેટિવ બતાવે છે. એટલે અત્યારે ફિલહાલ ઉતાવળ નથી આપણને કોઈ, પણ તમારા એટલીસ્ટ ઓપનના લેવલ છે એને તો મેન્ટેન કરીને રાખો, અથવા તો તમે ગેપ અપ ના આપો. હવે ગેપ અપ પણ આપે છે અને માર્કેટ પછી ટકતા પણ નથી, એટલે આ પ્રોબ્લેમ છે. અગેન એ જ જગ્યા. બેંક નિફ્ટી ઓપનનો લેવલ 193, એક્ઝેક્ટ 199,200 ચાલે છે. જોઈએ હવે બેંક નિફ્ટી પણ દોજી બનાવશે, આમાંય કંઈ ખાસ એવા કંઈ સંકેત બનતા નથી અને ઉપરથી તમે દરરોજ 10 દિવસની મૂવિંગ એવરેજને તોડવાની કોશિશ કરો છો, એટલે ક્લેરિટી નથી માર્કેટમાં. અગેન સવાલ એ જ આવીને ઊભો રહે છે. આગળ વધીએ. બીજા સ્ટોક્સ બેઝિકલી કે જેમાં થોડા દબાણના સંકેતો બનતા જોવા મળી રહ્યા છે, તેના ઉપર નજર કરીએ. ઘણા બધા કાઉન્ટર્સ છે. પોઝિટિવિટી તરફ પણ તમે જોવા જાઓ તો એક વિશાલ મેગામાર્ટ બહુ ઇન્ટરેસ્ટિંગ ચાર્ટ્સ બની રહ્યા છે. હું જ્યાં FMCGની વાત કરતો હતો ને સર, કન્ઝમ્પશનની થીમ પર આવી જઈએ કદાચ થોડું. વિશાલ મેગામાર્ટ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. 2-4 દિવસથી ચાર્ટ્સ પણ તમે જુઓ તો કોઈક સ્પોર્ટ બતાવવાની કોશિશ તો કરી રહ્યા છે, કંઈક મૂવમેન્ટ આવવાની તૈયારીઓ શરૂ થઈ ચૂકી હોય કદાચ વિશાલ મેગામાર્ટ, એવું લાગી રહ્યું છે સર. યસ, એક્ઝેક્ટલી. નીચેથી એક સારો એવો અપમૂવ આવી છે અને અત્યારે એનો જે એક રેઝિસ્ટન્સની નજીક જ છે, જે 128-129ની આસપાસ છે. જો એ ક્રોસ કરશે ને તો નેક્સ્ટ તમને 140નો ભાવ દેખાઈ શકે છે. હાલ ધારો કે કોઈની પાસે હોય તો મતલબ કે તમે એને 128-129 પર જુઓ કે કેવી રીતે બ્રેકઆઉટ આવે છે. જો બ્રેકઆઉટ આવશે તો તમને 10-15 રૂપિયા આરામથી ઉપર તમને મળી શકશે. 128-129 આસપાસ લેવલ્સ ખાસ ધ્યાન પર રાખવાના છે. ઓલરેડી આજનો આ 129-45નો છે, ત્યાંથી આગળ પછી વધુ સરસ મોમેન્ટમ આપતો જોવા મળી શકે તેમ છે, નજર રાખીશું. થોડા લાર્જ કેપ સ્ટોક્સ પર નજર કરો. સરકારી બેંકે તો બહુ જબરદસ્ત આજે એક્શન બતાવ્યું. એમાં બેંક ઓફ બરોડા જે ઓલરેડી શરૂઆતમાં ડિસ્કસ કર્યો આપણે, સારું મોમેન્ટમ જે છે તે અહીંયાથી આપણને ખાસ જોવા મળી રહ્યું છે. પણ આ સિવાય આજે પણ પોલીકેબ
એટલે કે વાયર અને કેબલ ઇન્ડસ્ટ્રી ફરી એકવાર બઝ બનાવતી જોવા મળી રહી છે. આ લગભગ આખું અઠવાડિયું કોમન થીમ રહેલી છે કે જે વાયર કેબલ ઇન્ડસ્ટ્રીમાંથી કંઈક નવા જૂની થઈ રહી છે. ફરી એકવાર સારી મોમેન્ટમ સાથે સારું એક્શન જે છે તે અહીંયા જોવા મળી રહ્યું છે. ખાસ પોલીકેપ તો છે જ, આ સિવાય આરઆર કાબેલ છે, અન્ય બધા જ સ્ટોક્સ છે, બધામાં વાયર કેબલ ઇન્ડસ્ટ્રીમાં કંઈક તો બઝ અહીંયાથી સુવાક્ષર બની રહ્યો છે. યસ એક્ઝેક્ટલી. અને જો પોલીકેપ જોવા જાઓ તમે તો પોલીકેપમાં લગભગ તમને આઈ થિંક સો 23મી ફેબ્રુઆરી એક મસ્ત બ્રેકઆઉટ આવ્યું હતું 23મી ફેબ્રુઆરીથી. તો ત્યાંથી 24મી તારીખથી કોન્સ્ટન્ટ એક ગ્રોથ જોવા મળે છે. અને એઝ ફાર એઝ તમે વેલ્યુએશન જોવા જાઓ તો પોલીકેપ વેલ્યુએશન વાઇઝ એટલો બધો જે પ્રમાણે એનો ગ્રોથ છે એ પ્રમાણે એ એટલો બધો વેલ્યુએશન વાઇઝ એક્સપેન્સિવ નથી થયો. નો ડાઉટ જ્યારે આનાથી 1000-1500 રૂપિયા નીચે હતો ત્યારે બહુ સારું એક વેલ્યુએશન હતું. પરંતુ જો કોઈ બહુ લાંબા સમય માટે પણ ઇન્વેસ્ટ કરવા માંગતો હોય તો થોડું પ્રોફિટ બુકિંગ થાય અને ધારો કે 8000ની આસપાસ મળે તો પણ એ ઇન્વેસ્ટમેન્ટ વાઇઝ પણ લઈ શકે છે. અને ટેકનિકલી વાઇઝ તો અત્યારે બ્રેકઆઉટ જ છે, ઉપરની બાજુ કોઈ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે જ નહીં. એટલે હવે આ તેજી ક્યાં જઈને અટકશે ને એ ખબર નહીં. હવે નવી ધારો કે કોઈને તેજી માટેની અપેક્ષા નથી, ધારો કે કોઈ શોર્ટ ટર્મમાં એઝ અ ટ્રેડિંગ લેવા માંગતો હોય તો આ લેવલે ના લઈ શકાય. પરંતુ જેને ધારો કે કોઈએ લીધો હોય ફ્યુચર તો વેટ એન્ડ વોચ કરો, કોઈ એક રિવર્સલના સાઇન આવે ત્યાં સુધી તમે આને લઈ શકો છો. ઓકે, અચ્છા, આ તમને ખ્યાલ હશે થોડા સમય પહેલાં આપણે ફર્સ્ટ ક્રાય એટલે કે બ્રેઇન બીઝની વાત કરેલી હતી. આજે ફાઇનલી બ્રેકઆઉટ આવ્યું છે ઘણા દિવસો બાદ અને સતત ડાઉનફોલ બાદ. અગેન જે આપણે ટેકનિકલ ભાષામાં ડેડ કેટ બાઉન્સ કહીએ છીએ તે છે પરિસ્થિતિ, ટ્રેપ છે કોઈ? કઈ રીતે જુઓ છો તમે બ્રેઇન બીઝ એટલે કે ફર્સ્ટ ક્રાયની આજની મોમેન્ટમને? આજની મોમેન્ટમને જો યશભાઈ તમે જુઓ તો આજે થોડું જ એક મોમેન્ટમ આવ્યું છે 5% પણ તમે જુઓ તો તમે આખી ઓવરઓલ પેટર્ન નેગેટિવ છે. અને એમનો સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ બી તમે જોવા જાઓ કે જે તોડે તો નવી તેજી આવે એ પણ લગભગ 250ની આસપાસ છે. તો તમને જ્યાં સુધી કોઈ એક મેજર રેઝિસ્ટન્સ નથી તો આ જે તમે જો જે તેજી છે એ બુલ ટ્રેપ જેવી જ છે. તો જ્યાં સુધી તમને 247 યા પછી 257 આ બે જે રેઝિસ્ટન્સ છે એ જ્યાં સુધી તૂટતા નથી ત્યાં સુધી તમને નવી એક મોટી મોમેન્ટમ નથી આવતો. અને જે પ્રમાણે આ જે સ્ટોક છે એ કોન્સ્ટન્ટ નેગેટિવ છે, ફોલિંગ નાઇફની ટાઈપ. તો આજની તેજીને જોઈને કોઈ નિવેશ કરવાની કોઈ સલાહ નથી રહેતી. ક્લિયર. તો આ વ્યૂ આપણને ફર્સ્ટ ક્રાય એટલે કે બ્રેઇન બીઝ હજુ અવોઇડનો વ્યૂ બને છે. અત્યારે ઉતાવળ ન કરો, થોડો સમય આપો, ત્યારબાદ વધારે ક્લેરિટી આવતી જોવા મળશે તો ત્યાં આપણે ફોકસ ધરાવીશું. હવે જુઓ તમે, હેલ્થકેર બહુ જ સરસ ચાલે છે. તમે ફાર્માની સર વાત કરી પણ આમાં હેલ્થકેર, હોસ્પિટાલિટી નહીં પણ હોસ્પિટલ, જેમાં કૃષ્ણા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ મને એક આજે ધ્યાન પર આવ્યો છે. સારું મજબૂત એક્શન છે. ઇવન ફોર્ટિસ મેં આજે સવારે ડિસ્કસ કરેલો હતો પણ સવારે કર્યો છે એટલે હું એ છોડી દઉં. તો કિમ્સ એટલે કે કૃષ્ણા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ 2% તેજી છે, 756 પર છે. ક્લોઝ 740 અપવર્ડ્સ આપવાની કોશિશ થઈ રહી છે તો એ સારું ક્લોઝ ગણાશે મને એવું લાગે છે અહીંયાથી કિમ્સમાં. યસ એક્ઝેક્ટલી. તમે જોવા જાઓ તો યશભાઈ તમે એનો રેઝિસ્ટન્સ જુઓ તો 742 જેવો રેઝિસ્ટન્સ છે. અને અત્યારે સ્ટોક એના રેઝિસ્ટન્સ પર જ કામ કરી રહ્યો છે. ત્યાંથી સ્ટોક 29મી ઓક્ટોબરે ત્યાંથી સ્ટોક પડ્યો હતો અને 581 સુધી આવ્યો હતો. તો આજે ધારો કે બ્રેકઆઉટ આવી જાય અને ધારો કે સ્ટોક આનાથી થોડો ઉપર બંધ થાય એટલે કે 745 કેની આસપાસ, તો તમને આવનારા સમયમાં 776 સુધી જઈ શકે છે. ઓકે, તો કિમ્સ એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ પેટર્ન બનાવી રહ્યો છે સ્ટોક. અહીંયાથી બેઝ ફોર્મેશન છે, આગળ વધવાની કોશિશ થઈ રહી છે, સ્ટોકમાં નજર રાખીશું. આગળ વધીએ બીજા સ્ટોક્સ કે જેમાં સરસ મજબૂતી છે એમાંથી એક EIL એટલે કે એન્જિનિયર્સ ઇન્ડિયા લિમિટેડ. આ પણ 225 પર સ્ટોક અત્યારે ફિલહાલ આજના હાઈ બનાવતો જોવા મળેલો છે અને સારી મજબૂતી સાથે આગળ વધવાની કોશિશ કરી રહ્યો છે. અને ઇનફેક્ટ અત્યારે ડેઝ હાઈ 225ની નજીક જ છે સ્ટોક. સારું ક્લોઝ આપી રહ્યો છે સર EIL. એક વખત નજર કરીએ અહીંયા. યસ, તમને યશભાઈ 210 નો એનો જે એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ હતો એને 16મી ફેબ્રુઆરીએ બહુ સ્ટ્રોંગલી તોડ્યો હતો, વોલ્યુમ સાથે તોડ્યો હતો. એના પછી એની મૂવમેન્ટ બી અપવર્ડ થઈ ગઈ હતી. એના પછી ફરીથી એ 210ની આસપાસ આવે પણ એ સપોર્ટ તરીકે વર્ક કર્યો. થોડા દિવસ એની આસપાસ થયો. આજે ફરીથી નવી તેજી છે. હવે આવનારા સમયમાં જો કોઈએ લીધો હોય એને 235નું લેવલ જોવાનું રહ્યું. જો 235 ક્રોસ કરશે ને તો સીધો જે 252ની આસપાસ જશે.
એટલે અત્યારે જે કોઈ લીધા હોય તો હાલ વેઇટ એન્ડ વોચ કરે. 235 ની આસપાસ જોઈએ કે 235 તૂટે છે કે નહીં. જો તૂટશે તો 252 ની આસપાસ જઈ શકે છે સ્ટોક. ઓકે, તો 252 આગળ જતા જોવા મળી શકે તેમ છે. નજર અહીંયાથી ખાસ રાખવાની રહેશે. એજિસ લોજિસ્ટિક્સ આજે સતત બીજો દિવસ છે પ્રોફિટ બુકિંગનો. સારી મોમેન્ટમ બાદ ગઈકાલે પણ ડિસ્કસ કરેલો હતો મેં. આજે ફર્ધર પ્રોફિટ બુકિંગમાં 700 તોડ્યું છે. સારી મજબૂતી બાદ પ્રોફિટ બુકિંગ આવી રહ્યું છે. રિજેક્શન છે કોઈ ઉપલા સ્તરોથી? સુહાગ સર, કઈ રીતે જોઈએ એજિસ લોજિસ્ટિક્સ? ઇવન એજિસ વોપેક પણ તમને યાદ હશે મેં ડિસ્કસ કરેલો જ હતો. યસ, એક્ઝેક્ટલી. જો એગિસ લોજિસ્ટિક્સ ધારો કે તમારે આની અંદર સેલ ની સલાહ રહેશે અને આનું ફોર્મેશન બી આજે એવું છે. ધારો કે કોઈએ સેલ કરવું હોય તો 699 અત્યારે છે, 707 નો સ્ટોપલોસ ની સાથે તમે ટાર્ગેટ 681, 683, 681 સુધી જઈ શકે છે. અને બીજું ટાર્ગેટ હશે જો લોંગ ટર્મ નું 640 સુધી પણ જઈ શકે છે. બહુ સ્ટ્રોંગ નેગેટિવ મૂવમેન્ટ બનેલી છે અને સ્ટ્રક્ચર બી નેગેટિવ છે. જો કોઈની પાસે હોય અને ઓલરેડી પ્રોફિટમાં હોય તો અત્યારે આ સ્ટેજે નીકળી જવાની સલાહ રહેશે. ઓકે, કોઈની પાસે હોય તો નીકળી જવાની સલાહ અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે. નજર રાખવાની રહેશે. હવે ધીરે ધીરે ક્લોઝિંગ તરફ આગળ વધી રહ્યા છીએ. બંને તરફી સ્વિંગ્સ જોવા મળ્યા. સેટલમેન્ટ એટલીસ્ટ લીલા નિશાનમાં થાય ના થાય પણ આપણા ઓપનના લેવલની નીચે થશે તેવું નિફ્ટીમાં તો છે જ. બેંક નિફ્ટી જોઈએ કઈ રીતનું સેટલમેન્ટ આવતું જોવા મળે છે. પણ મીનવાઇલ અમુક સ્ટોક્સ છે કે જે હજુ પણ ડિસ્કસ કરવાની બહુ જ જબરદસ્ત જરૂરત છે આપણે. તેમાંથી એક BLS ઇન્ટરનેશનલ પણ રહેશે. ગઈકાલે અગેન સારી મૂવ બાદ આજે ફરી એકવાર સ્ટોકમાં થોડી વેચવાલી આવી છે BLS ઇન્ટરનેશનલમાં. અગેન ચાર્ટ્સ ઇન્ટરેસ્ટિંગ છે અને કદાચ 300 પહેલાંનું થોડું એક નર્વસ 90 પ્રકારનું નેચર અત્યારે સ્ટોક બતાવવાની કોશિશ કરી રહ્યો છે. સર, BLS ઇન્ટરનેશનલ ચાર્ટ્સ 300 પહેલાં કેવો લાગી રહ્યો છે સ્ટોક તમને? તમે કયો સ્ટોક કીધો ફરીથી મને? BLS ઇન્ટરનેશનલ સર. BLS ઇન્ટરનેશનલ અત્યારે 279 પર ચાલે છે અને 291 નો હાઈ બનાવ્યો છે સ્ટોકે. 278 ના લો બનાવ્યા છે આજે. બેઝિકલી એરપોર્ટમાં જે સર્વિસીસ વગેરે પ્રોવાઈડ કરતા હોય તેના માટે આ બહુ વિઝા સર્વિસીસ આ તે બધા માટે પણ BLS મોટું નામ ધરાવે છે. સર જી, નો વરી સર. જો સ્ટોક નંબર હોય તો આપણે લેટ્સ રિપ્લેસ ઇટ. આપણે બીજા બધા સ્ટોક્સ પર પણ નજર કરીએ. BLS ઇન્ટરનેશનલ બેઝિકલી આજે ઘટાડો બતાવે છે પણ આ સિવાય સેજિલિટી આ ડિસ્કસ કરવા જેવો છે. નિફ્ટી 500નો ટોપ સેકન્ડ મોસ્ટ ટોપ લૂઝર છે સેજિલિટી. આજે 40.4 થી 43.24ની રેન્જ બની છે. 5.5% આસપાસની વેચવાલી સ્ટોકમાં બેઝિકલી આવી છે. સેજિલિટીમાં એક ઇન્ટરેસ્ટિંગ કાઉન્ટર આ પણ આઈટીની સાથે એક્સપોઝ છે. કઈ રીતે જોઈએ સર? સેજિલિટી તો તમે જુઓ તો મતલબ કે આ સ્ટોક્સની એક એવી રીતે પડે છે ને કે તમને ઇટ્સ લાઈક આને આમ ખતમ જ થવાનો એ ટાઈપનો બહુ જ નેગેટિવ છે. અને એનો સ્ટ્રોંગ એક હતો આઈ થિંક સો 40.35ની આસપાસનો 41-42ની આસપાસનો એક જે એક સ્ટ્રોંગ સપોર્ટ હતો એ પણ તૂટી ગયો છે. હવે આવનારા સમયમાં તમારે ધારો કે 38 કે 37નું લેવલ તમને જોવા મળે. એટલે કોઈની પાસે હોય તો પણ એને છે ને હવે આ લેવલે તો તમે જુઓ કે 38 સુધી હોલ્ડ થાય છે કે નહીં. જો ના થાય તો ત્યાં લેવલ પછી તૂટે તો તરત જ વેચવાની સલાહ રહેશે. એટલે બહુ જ ખરાબ ચાર્ટ પેટર્ન બનેલી છે અને બહુ જ ખરાબ રીતે આ બિયરિશ મુવમેન્ટ આમાં દેખાય છે. ક્લિયર. તો વ્યૂ આ પ્રમાણે યાદી સેજિલિટી માટે ખાસ બનતો જોવા મળી રહ્યો છે. નજર રાખીશું. આગળ વધીએ. બીજા સ્ટોક્સ બેઝિકલી જેવું પ્રોફિટ બુકિંગ. આ ફર્ટિલાઇઝર સ્ટોક્સ બહુ વિચિત્ર મુવમેન્ટ આપે છે હમણાં. આજે ફેક્ટ જુઓ ફરી એકવાર પ્રોફિટ બુકિંગ રેન્જમાં એક તો આવી નથી રહ્યા પ્રોપર. થોડી તેજી આવે, થોડી ફરી એકવાર વેચવાલી આવી જાય. એક નાનકડી રેન્જમાંથી બહાર આવવાની કોશિશ કરે પણ સફળતા ન મળે. અહીંયા સિઝન બહારની કદાચ આ મુવમેન્ટ છે એટલા માટે કદાચ અત્યારે ફેક્ટ ચાલી નથી રહ્યો સર. યસ, એક્ઝેક્ટલી. ને ફેક્ટનું મોમેન્ટ પણ બહુ નેગેટિવ થયું છે. એનો એક સ્ટ્રોંગ હતો 772ની આસપાસનો એક સ્ટ્રોંગ રેજિસ્ટર પેલો સપોર્ટ હતો જે તૂટી ગયો છે 24મી ફેબ્રુઆરીએ અને એના પછી સ્ટોક્સ ખાસો એવો પડ્યો છે. હવે આ સ્ટોક્સની એક અત્યારે એક પ્રોબ્લેમેટિક એ છે કે અહીંયા નીચે તરત સપોર્ટ નથી. એ જ્યારે એને 22 એપ્રિલ 2025માં જે એકદમ જ વધ્યો હતો એની કારણે સપોર્ટ એને બનાવ્યા નથી. એટલે આ લેવલ પરથી તો ઘણું નીચે જઈ શકે છે સ્ટોક. લગભગ તમને આવનારા દિવસોમાં 700 યા 600 સુધી પણ જઈ શકે છે. એટલે કોઈને હોય
અને જો પ્રોફિટ થતો હોય તો નીકળી જાય. અને કોઈએ નવી અત્યારે બાય ઓન ડીપની સલાહ પણ નથી આ સ્ટોકમાં. તમે વેઇટ એન્ડ વોચ કરો, જ્યાં સુધી પ્રોપરલી રિવર્સલ નથી દેખાડતું ત્યાં સુધી તમે આ સ્ટોક્સમાં એન્ટ્રીની સલાહ નથી. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. ફેક્ટ અત્યારે ફિલહાલ કે જેને પણ ધ્યાન પર રાખીએ. હાવ ધીરે ધીરે ક્લોઝિંગ તરફ આગળ વધી રહ્યા છીએ અને હવે ખાસ બહુ જ ઇન્ટરેસ્ટિંગ આજનું ક્લોઝ બનશે તેવું હાલની સ્થિતિને જોતા લાગી રહ્યું છે. નજર મારી વારંવાર જઈ રહી છે HDFC બેંક પર. સર, 900 ને નીચેનો કેશ ક્લોઝ અગર મળી ગયો, લાગતું તો નથી આમ તો સેટલ થતા, બટ સ્ટીલ આ થોડું ચિંતાનું કારણ બને એમ લાગે છે HDFC બેંક. સર યસ, એક્ઝેક્ટલી. તમને એનો જે સપોર્ટ હતો 902 903 નો એ આજે તૂટી ગયો છે. કોઈને ધારો કે એક રિસ્કી બેટ રહેશે જો આ લેવલે તમે ધારો કે શોર્ટ નહીં રહેશે, પણ જો હાઈ રિસ્ક હાઈ ટ્રેડર હોય તો સિન્સ આજે તમને આ તૂટે છે તો તમે ફ્યુચરમાં, એક જ મિનિટ હું તમને લેવલ કહી દઉં ફ્યુચરના, તો ફ્યુચરમાં તમારે જો આને શોર્ટ કરવો હોય તો લગભગ 907ની ઉપર ક્લોઝિંગ બેસિસ પર એસએલ રાખીને તમે શોર્ટ કરી શકો છો. કેમ કે અત્યારે એ ટાઈપના છે કે તરત ઇમિડિયેટલી કોઈ સપોર્ટ નથી આ સ્ટોકમાં, તો લગભગ 20-30 રૂપિયાની તો આરામથી મુવમેન્ટ તમને મળી શકે છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે. HDFC બેંક થોડું રિસ્કી જગ્યા બની છે અત્યારે માર્કેટ માટે. લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ. સામે રિલાયન્સ તમે જુઓ તો આજે 0.5% વધુની મજબૂતી 1407 પર છે. આને પણ 1400નો લેવલ તોડેલો હતો બાય ધ વે આજે. આ તો છેલ્લે હવે ઇન્ડેક્સમાં જે તેજી આવી છે અને કે હમણાં 1391ના લોથી ઉપર આવ્યો છે. એટલે રિલાયન્સને કઈ રીતે જોઈએ સર? આ પણ ઇન્ડેક્સને ડેમેજ આપવાની પૂરી કોશિશ કરી રહ્યો છે અત્યારે. યસ, એક્ઝેક્ટલી યશભાઈ. 1392 નો સ્ટ્રોંગ સપોર્ટ છે, ગેપનો એક સપોર્ટ છે, એક એનું ઉપરનું લેવલ હતું ગેપનું 1431નું, જેને તોડી નાખ્યો એમને. હવે 1392 એનો સેકન્ડ સપોર્ટ હતો, જેનાથી ગઈકાલે આપણે 1392 થી ઉપર આવ્યા, આજે પણ આપણે 1392 ની આસપાસથી જ ફરીથી ઉપર આવ્યા. તો 1392 જ્યાં સુધી આ હોલ્ડ કરી રાખે છે ત્યાં સુધી તમને આ ફર્ધર ડિક્લાઇન નહીં જોવા મળે. પણ જો એકવાર 1392 ની નીચે ક્લોઝ આવ્યો તો આપણને 1335 સુધી સ્ટોક્સ જઈ શકે છે. ક્લિયર. સો 1392 1335 બે લેવલ અહીંયાથી ખાસ બનતા જોવા મળી રહ્યા છે. નજર રાખીએ. એક ઓર્ડર અપડેટ આવેલું હતું RVNLનું, કંઈક 1978 કરોડના ટોટલ ઓર્ડર્સ મળ્યા છે NMDC પાસેથી. એમાં શોપિંગ કોમ્પ્લેક્સ, મોલ, આ તે બધી વસ્તુઓ જે બેઝિકલી રેલવે સ્ટેશન વગેરે બનાવવાનું હોય છે તેવા પ્રકારનું એક કમર્શિયલ અને એવું મોડલવાળું એક બિલ્ડિંગ બનાવવાનું છે. 34 મહિનાની ટાઈમ ફ્રેમ આપવામાં આવી છે અને RVNLને એના કારણે થઈને એક્શન જોવા મળેલું છે સ્ટોકમાં. 1978 કરોડનો નવો ઓર્ડર મળ્યો છે સર. યસ, એક્ઝેક્ટલી. પણ યશભાઈ, માર્કેટ એને ટોટલ એપ્રિશિએટ કર્યું જ નથી. તમે જોવા જાઓ તો આ રેલ વિકાસ નિગમની અંદર 1318.15 નો લગભગ અત્યારે 0.5% પેલા 0.2% જેવી તેજી છે. એટલે તમને આ સ્ટોક હાલ તો કોઈ મોમેન્ટમમાં નથી. જો તમને 321 ની ઉપર બંધ રહેશે તો આવનારા સમયમાં થોડો તેજી રહેશે, અને જો 315 ની નીચે બંધ રહેશે તો આવનારા સમયમાં મંદી રહેશે. એટલે હાલ એ સેન્ડવિચ લેવલમાં છે. તો હાલ તમે જુઓ કે હવે આ માર્કેટ કેવું રહે છે. એ ઓર્ડરની કોઈ ઇફેક્ટ આ સ્ટોક પર આવી નથી. ક્લિયરલી. અને એટલા માટે જ અત્યારે ફિલહાલ લિમિટેડ રેન્જ સાથે સ્ટોક આગળ જઈ રહ્યો છે. નજર રાખીશું. એકદમ નાનકડી રેન્જમાં પ્લસ માઇનસ કોઈ રેન્જ નથી બની રહી. હવે ઓપનનો લેવલ તમારો 556નો બહુ દૂર છે, પણ એટલીસ્ટ ગઈકાલના ક્લોઝની ઉપર 482 જે હતો તેને ઉપર નિફ્ટી બંધ આપશે તો કંઈ પણ સારી વાત શોધવી જ હોય ગમે તેમ કહીને તો આ એક વાત છે કે એટલીસ્ટ ગઈકાલના બંધને